ભગવાન આવીને દીક્ષા લીધી પોતાના આત્માના કલ્યાણ માટે. ભગવાનનો જન્મ થયો, ભગવાન ગર્ભમાં હતા, ત્યારથી ભગવાનને 3 જ્ઞાન હતા: મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન. એટલે અવધિ જ્ઞાન એક વિશેષ જ્ઞાન. ભગવાને આત્મકલ્યાણ કરવા માટે દીક્ષા લીધી, સંસારનો ત્યાગ કર્યો. જ્યારે દીક્ષા લીધી ત્યારે ભગવાનને 4થું જ્ઞાન પ્રાપ્ત થયું: મનઃ પરિજ્ઞાન. બીજાના મનના વિચારોને જાણી શકે એવા પ્રકારનું જ્ઞાન. તોય પણ ભગવાને મોક્ષનો માર્ગ નહીં બતાવ્યો. હું તમારી સામે બેઠો છું, તમારા મનમાં શું વિચાર ચાલે છે એ બધા વિચારો મને ખબર પડી જાય. દુનિયાના તમામે તમામ વ્યક્તિઓના, એટલે કે પંચેન્દ્રિય મનુષ્ય જીવોના મનના વિચારો ખ્યાલ આવી જાય. એ લોકો શું વિચાર કરે છે એ જાણીને પણ ભગવાને ધર્મનો ઉપદેશ નહીં આપ્યો. બીજાના મનના વિચારો ચાલીને આ વિચારો સારા છે કે ખોટા છે એ તો જાણી શકાય છે, ખબર પડી જાય છે. અને પછી હિતનો ઉપદેશ આપવો હોય તો આપી શકે તરત જ કે ભાઈ આ ખોટા વિચાર છે, આ સારા વિચાર છે, આત્મકલ્યાણ માટેના વિચારો આવા હોવા જોઈએ, આવા વિચારો કરીએ એનાથી આત્મકલ્યાણ ન થાય. આ બધું કહી શકતા હતા. પણ ભગવાન મોક્ષનો માર્ગ ક્યારે આપ્યો નથી. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોક્ષનો માર્ગ સ્થપાતો નથી. અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય પછી ભગવાન જે કંઈ પણ બોલે છે એ સમસ્ત જીવ સૃષ્ટિ માટે હોય છે. હરેક જીવોને લાગુ પડે એવી વાત હોય છે. એક પણ વાત કોઈને પણ લાગુ ન પડે એવી એક પણ વાત ના હોય. કારણ કે પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એક વસ્તુ યાદ રાખજો કે ભગવાને તીર્થની સ્થાપના કરી એટલે પોતે પોતાની રીતે મનમાં આવેલી વિચારસરણીને જગતની સામે મૂકી છે એવું નહીં. સમજાય છે? તીર્થની સ્થાપના આજે દુનિયાની અંદર જેટલાય પણ સંસ્થાઓ છે, મોટી મોટી કંપનીઓ છે, એ લોકોનું પોતાનું સામ્રાજ્ય છે. એ ટેસ્લા જેવી કંપની છે, મોટી મોટી કંપનીના ઉદ્યોગોપતિઓ છે, પોતાનું સામ્રાજ્ય ફેલાવીને બેઠેલા હોય. પછી ભારતની અંદર રિલાયન્સ હોય, અદાની હોય, કોઈ પણ હોય, પરદેશની અંદર પણ કોઈ પણ હોય, ત્યારે પોતપોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠેલા હોય ને આખા દુનિયા ઉપર કબજો મેળવવા ઈચ્છે છે. અને જે કબજો મેળવવા ઈચ્છતા હોય એ લોકો પોતાની વિચારસરણીથી જ આગળ કરતા હોય. એટલે એમના જ નીતિ નિયમો એ બનાવતા હોય. એની અંદર લોકો ઉપર દેખાડો સ્વરૂપે ઉપકારની વાત હોય, બાકી વાસ્તવમાં લોકોપકારની વાત ના હોય. જ્યારે ભગવાન તીર્થની સ્થાપના કરતા હોય ત્યારે પોતાના મનના કોઈ અભિપ્રાયો કે પોતાના મનના અંગત વિચારોને કોઈ રજૂ નથી કરતા. અને એટલે જ ભગવાન એમ નથી કહેતા કે તમે રાત્રિ ભોજનનો ત્યાગ કરો. ભગવાન એમ નથી કહેતા કે તમે ચોવિહાર કરો, તમે પૂજા કરો, તમે કંદમૂળનો ત્યાગ કરો. એમ ભગવાન નથી કહેતા. ભગવાને આ દુનિયાનું સાયન્સ જોયું, લોકોની પરિસ્થિતિ જોઈ. એક કેવલ જ્ઞાન, એવા પ્રકારનું જ્ઞાન જેને આપણે સમજી શકીએ કે ત્રણેય કાળનું જ્ઞાન જેની સામે છે, પૂર્ણ જ્ઞાન છે. હરેક વ્યક્તિના વિચારોમાં કોઈ પણ વ્યક્તિ પકડાય તો એને પૂર્વના ભવમાં એના પૂર્વના ભવમાં શું કર્યું હતું, એના કારણે એ કર્મ કયું કર્મ બાંધ્યું હતું, એના કારણે એની કઈ ગતિ મળી અને કઈ ગતિ મળી, એટલે અત્યારે આ કઈ અવસ્થામાં છે, અને અત્યારે એ શું કરી રહ્યો છે, એના કારણે એ શું થવાનો છે, કઈ ગતિમાં જવાનું છે, એવું બધું જ જ્ઞાન ભગવાનને કેવલ જ્ઞાનની અંદર જણાઈ ગયું. એનો મતલબ એ થયો કે ભગવાને આખી જીવ સૃષ્ટિની પરિસ્થિતિ શું છે એ જોઈ, એ જાણી, અને આખા એ જીવ સૃષ્ટિની જે પરિસ્થિતિ છે જેના કારણે આ સંસારની અંદર
જીવો રખડે છે એનું એકદમ શોર્ટમાં આખા જગત ઉપર કલ્યાણ કરવા માટે ત્રિપદીનું દાન કર્યું, જેમાં જગતની બધી જ વસ્તુ આવી ગઈ. અને ભગવાને કોઈ પોતાના મનની વિચારધારા રજૂ નથી કરી. ભગવાને જે દેખાડ્યું એની રજૂઆત કરી છે. વિચ ઇઝ ધ ફેક્ટ. જે ફેક્ટ છે એ ફેક્ટ એટલે કે સાયન્સ એટલે કે હકીકત એટલે સત્ય વાતો એની રજૂઆત કરી. અને એ રજૂઆત ખાલી 3 શબ્દોમાં કરી. ગણધર ભગવંતો ઇન્દ્રભૂતિ વગેરે પ્રશ્ન કરે છે કે ભગવાન આ દુનિયાનું તત્વ શું છે? 3 સવાલ પૂછે છે અને 3 સવાલની અંદર ભગવાને ઉપમેયવા, વિગમેયવા, ધ્રુવેયવા આ 3 શબ્દો આપ્યા. આ 3 શબ્દોની અંદર આખી દુનિયાની તમામ વસ્તુસ્થિતિનું નિરૂપણ થયું. અને સમજનાર તરીકે બીજ બુદ્ધિના ધણી, કોષ્ઠ બુદ્ધિના ધણી એવા ગણધર ભગવંતો એ બીજ ઉપરથી આખું વટવૃક્ષ તૈયાર કરી. દુનિયાની પરિસ્થિતિ શું છે એ જણાઈ ગઈ. અને 3 શબ્દોમાં એટલું માર્મિક રૂપે કહી દીધું, ચાહે ભૂતગલની વાત હોય કે ચાહે જીવની વાત હોય, આ દુનિયાની અંદર વસ્તુ ઉત્પન્ન થાય છે, ટકે છે અને વિનાશ પામે. આ 3 વસ્તુ છે. આપણને ક્યારે પણ વિચાર આવ્યો કે આ વાત બરાબર છે કે નહીં? આ વાત બરાબર છે કે નહીં? આપણને વિચાર આવ્યો. જે 3 શબ્દોથી ગણધર ભગવંતોને આખી દ્વાદશાંગીની ક્ષયોક્ષમ સ્ફૂર્ણા થઈને દ્વાદશાંગીની રચના કરી. દ્વાદશાંગી એટલે કે 14 પૂર્વ, જેની અંદર આ દુનિયાની એક પણ વિગત બાકી નથી. એ બધી જ વિગતો, તમામ વિગતો આ 14 પૂર્વમાં આવી. ગમે તેની ટેકનોલોજીની વાત હોય, જાદુ મંતરની વાત હોય, ભૂતપ્રેતની વાત હોય, કઈ પણ વાતો હોય, જ્યોતિષની વાત હોય, નિમિત્તોની વાત હોય, બધી જ વાત આ 14 પૂર્વની અંદર આવી. એવું એક વિશાળ જ્ઞાન ગણધર ભગવંતોએ તૈયાર કર્યું. મૂળ સૂત્ર ભગવાને આપ્યું, ઉપમેયવા, વિગમેયવા, ધ્રુવેયવા. અને એના ઉપરથી ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. આ ત્રિપદી એની અંદર આખી દુનિયા આવી ગઈ. એટલે કે આપણું આખું જીવન આવી ગયું. આપણા માટે વ્યક્તિગત ધોરણે આપણે વિચાર કરીએ તો આ ત્રિપદી એટલે કે જીવન જીવવાની એક શૈલી. આપણે કઈ રીતે જીવન જીવવું એના વિવિધ પ્રકારો અને વિવિધ પાસાઓ વિસ્તારથી તો દ્વાદશાંગીમાં આવે, પણ એનું બીજ કમસે કમ આપણને એટલો ખ્યાલ આવે, વસ્તુ ઉત્પન્ન થાય છે, ટકે છે અને નાશ પામે છે. આપણે આ દુનિયામાં પહેલા હતા, અત્યારે જે સ્વરૂપે, જે શરીરે, જે દુનિયામાં છીએ એ દુનિયામાં આપણે આજથી 25 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષ પહેલા હતા. જે સ્વરૂપે અત્યારે છો એ સ્વરૂપે, જે શરીરને લઈને તમે અત્યારે બેઠા છો એ શરીરમાં તમે હતા 70 વર્ષ, 80 વર્ષ. તો ભગવાને જયારે કહ્યું છે કે વસ્તુ ઉત્પન્ન થાય છે એટલે તમે આ ધરતી તલ ઉપર આવ્યા, બરાબર? એટલે તમે ઉત્પન્ન થયા. તમને 25 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ જેટલાય પણ વર્ષ થયા, તમે એટલા વર્ષ સુધી ટક્યા. હવે પાછું જવાનું છે. એ તો શું છે કે ગોખણ પટ્ટી છે. ગોખેલી વાતોને રિપીટ કરવાનો મતલબ નથી, પણ ગોખેલી વાતો તમને મહેસૂસ થાય છે કે મારે જવાનું છે. મહેસૂસ થાય છે. હું આ દુનિયામાં આવ્યો
જ્યારે પણ આવ્યો, અત્યાર સુધીમાં ટક્યો, હવે પરલોકમાં મારે જવાનું છે એવું આપણને આખા દિવસમાં એકવાર પણ યાદ આવે છે ખરું? તો કોઈ પૂછે તો યાદ આવે. ખાલી એક વખત તમને આ વસ્તુ યાદ આવે અને આ હકીકત ભગવાને બતાવેલી આ ત્રિપદીનો તમે વિચાર પણ કરો ને, તમને એમ લાગે કે જો મારે જવાનું છે, આ બધું છોડીને જવાનું છે, તો આ દુનિયાની અંદર જે રીતે અત્યારે હું જીવી રહ્યો છું એ કામ લાગે? હા, નહીં, તમારે તમારી જાતને જ પૂછવાનું છે. તમે જાતને પૂછો કે અત્યારે હું જે રીતે જીવી રહ્યો છું એ રીતે પરલોકમાં જવા માટે મને કામ લાગશે? એક જગ્યાએ સરસ વાત લખી કે વર્તમાનનું તમારું જીવન ભૂતકાળના જીવનના આધારે છે. બરાબર? વર્તમાન તમારું જીવન એ ભૂતકાળના જીવનના આધારે છે, એટલે ગયા જન્મોના આધારે છે. તમારો આ જન્મ એના આધારે તમારો આવતો જન્મ છે. હું તો ખાલી એટલું જ પૂછું છું કે આ વસ્તુ તમને કેટલા અંશે ફીલ થાય છે? આવતા જન્મમાં મારે જવાનું છે, પરલોકમાં મારે જવાનું છે, યાદ આવે? ઘણી વાર ફેરવી ફેરવીને વારંવાર આ વસ્તુ કહેવાનું મન થાય કે એક વખત ભગવાને આપેલી આ ત્રિપદીને તમે બરાબર થોડુંક વાગોલવા માટેનો પ્રયત્ન કરો. દુનિયાના માટે નહીં, મારા માટે, આપણા પોતાના માટે વિચાર કરવાનો છે. દુનિયાના માટે વિચાર કરશું તો દુનિયાની અંદર એક મકાન નવું ઉત્પન્ન થાય, નવા નવા મકાનો ઊભા થાય છે, ને પછી ક્યારેક ભૂકંપ વગેરે આવે, માલ વગેરે સડી જાય, અથવા તો કોઈ ભેળસેળ વગેરે થયેલી હોય અને પછી કકડભૂસે થઈ જાય, કેટલું ટકે એનો ભરોસો નહીં. આ દુનિયાની એક એક વસ્તુમાં આપણને આ સત્ય હકીકત દેખાય છે. ખાલી આટલી વસ્તુને આપણે બરાબર સમજવા માટેની જો કોશિશ કરીએ તો દુનિયાના કોઈ પણ પદાર્થ ઉપર આપણને રાગ ન થઈ શકે. તમારું મમત્વ છે એ પણ તમે ના કરી શકો. કમસે કમ તમને તમારા જીવન વિશે પણ આવી જાય કે હું પણ આ રીતે આ દુનિયામાં ઉત્પન્ન થયો છું, જ્યાં સુધી મારું આયુષ્ય છે ત્યાં સુધી હું અહીંયા ટકવાનો છું અને આ આયુષ્ય પૂર્ણ કરી અને પાછું પરલોકમાં મારે જવાનું છે. આ જીવન કેટલા વર્ષનું? માત્ર એટલી નાની જિંદગી આપણને મળી છે. 25, 50, 70, 80, 100 વર્ષ જેટલી આપણી આ જિંદગી. શાસ્ત્રની દ્રષ્ટિએ જો વિચારવા જઈએ ને તો જે મહેનત કરોડો પૂર્વનું આયુષ્ય હોય અને તમે જે મહેનત કરો એ મહેનત માત્ર 25, 50, 70 વર્ષની જિંદગીની અંદર તમે કરી શકો. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ એવું કહે છે, મારે તો સુષમાથી સુષમા અવસર પુણ્ય નિધાનો છે. સુષમ કાળની અંદર મારો જન્મ થયો હોય ને વર્ષો સુધી, ચોથા આરામાં પણ જો આપણો જન્મ થયો હોય, આપણે તો કોશીએ છીએ કે આ પાંચમો આરો ક્યાં આપણને મળી ગયો, ક્યાં પાંચમા આરામાં આપણે જન્મ લીધો, એના કરતાં તો ચોથા આરામાં જન્મ લીધો હોત તો સારી રીતે આરાધના સારી રીતે થાત, સરસ મજાની આરાધના કરીને પરલોકની સાધના કરત, આવી બધી વિચારણાઓ આપણને ચાલતી હોય. અને કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રીમાસન કે ચોથા આરામાં પૂર્વ કોટી જેટલું આયુષ્ય, પૂર્વ કરોડ. ખાલી આપણે બોલી જઈએ, પણ મને ઘણી વાર કહેવાનું મન થાય છે કે આપણે જે કંઈ પણ બોલતા હોઈએ છીએ ને એનો થોડોક પણ અહેસાસ કરતા જાય. કમસે કમ તમે એને પૂર્વ કરોડ કેટલું થાય છે એટલું તો સમજો. એક પૂર્વ એટલે કેટલું? આટલા
વર્ષોથી પ્રવચન સાંભળી રહ્યા છો. અત્યારે બેંક એકાઉન્ટમાં તમારું અકાઉન્ટ કેટલું ચાલે છે, બેંક બિઝનેસની અંદર કેટલું ચાલે છે, એના તો આંકડા કેવા મોઢે હોય, સડસડાટ. અરે તમારી વસ્તુ ના હોય ને, પારકી વસ્તુ હોય, આપણે કોઈ આયોજન કરવું હોય, કંઈક બિલ્ડિંગ લેવાની હોય, ખરીદી કરવાની હોય, કેટલા સ્ક્વેર ફીટની છે, એમાં કેટલા સ્ક્વેર ફીટ બાંધકામ થઈ શકે, એમાં એફઆરઆઈ કેટલી મળે, આ બધા ગણિતો મોઢે ચાલે. આ કામનું નથી. એટલે હું ને કામનું નથી કહું, કામ તો અહીંયા વગર કામનું અમે કહેવા માટે બેઠા. હા, વગર કામનું કહેવા માટે બેઠા. કામનું કેટલું છે એ જ મારે તમને સમજાવવાનું છે. તમે જેને કામનું નથી સમજતા એવું ભગવાન તમને કામનું છે એમ સમજાવે છે. તમે ખાલી એટલો વિચાર કરો કે વસ્તુ ઉત્પન્ન થાય છે, ટકે છે ને ખલાસ થઈ જાય છે, એમાં મારા શું કામનું? દુનિયા તો ચાલતી રહેવાની છે. ખાલી એટલો વિચાર તમે તમારી જાત ઉપર લઈ લો ને તો તમે જાગી જાઓ. અને એક વાર તમે જાગી જાઓ એટલે કામ થઈ જાય. આ બધી ગણતરીઓ અને ગણિતો આપણને જગાડવા માટેની છે. 70,560 અબજ વર્ષ એટલે એક પૂર્વ. કેટલા? 70,560 વર્ષ નહીં, એટલા અબજ, એટલા વર્ષો બરાબર એક પૂર્વ. અને એ એક પૂર્વ એવા એક પૂર્વનું આયુષ્ય નથી, ગુણ્યા 1 કરોડ. એટલા લાંબા લાંબા આયુષ્ય હોય અને એટલા દીર્ઘકાલીન આયુષ્ય હોય એટલે સમજો ને કે ઋષભદેવ ભગવાનના કાળ વખતે તમારો જન્મ થયો હોય, પૂરો કોટીનું આયુષ્ય હોય. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રની અંદર પણ ચોથો આરો વર્તી રહ્યો છે, ને ત્યાં આગળ પણ પૂરો કોટીનું આયુષ્ય હોય, અને 70,560 અબજ વર્ષ જેટલું તમારું આયુષ્ય. એ 70,560 અબજ વર્ષ એટલું એક પૂર્વ, અને ગુણાકાર કરો એટલે કરોડ પૂર્વનું તમારું આયુષ્ય. અને એ વર્ષોમાં એટલે તમે મહાવિદ્ય ક્ષેત્રની ઝંખના કરો છો ને, મહાવિદ્ય ક્ષેત્રની ઝંખના કરો છો કે આવતો ભાવ એવો મળે મહાવિદ્ય ક્ષેત્રમાં. એ મહાવિદ્ય ક્ષેત્રમાં આટલું લાંબુ આયુષ્ય અને આટલા લાંબા આયુષ્ય સુધી તમારે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, ચોર્યા, કંદમૂળ ત્યાગ એ બધું તમારે કરવું પડે આટલા વર્ષો સુધી. અને આટલા વર્ષો સુધી તમે જે આરાધના કરો, અને આરાધના કરીને તમે ક્યાં જઈ શકો? પહેલો દેવલોક, બીજો દેવલોક. હા, પુણ્ય કરો તો દેવલોક મળે, પાપ કરો તો નરક મળે. બરાબર? બરાબર ને? અને એ તમે પુણ્યની આરાધના કરી, સરસ મજાની ભગવાનની ભક્તિ, દાન, તપ, શીલ, ભાવ, ધર્મની આરાધના કરી, અને આવી સરસ મજાની આરાધના કરી, અને કેટલા કાળ સુધી? આટલું લાંબો સમય સુધી તમે આરાધના કરીને તમે દેવલોકમાં જાઓ. પહેલો દેવલોક, બીજો દેવલોક, ત્રીજો દેવલોક, ચોથો દેવલોક, જે પણ દેવલોકમાં તમે ગયા, એ આરાધના ખાલી અત્યારે 50, 60, 70 વર્ષની જિંદગી સુધી, માત્ર 50, 60, 70 વર્ષમાં તમે એટલા વર્ષો સુધી તમે ચોર્યા, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, એક ધર્મના અનુષ્ઠાનો જે વર્ષોના વર્ષો સુધી જેની ગણતરી તમે ન કરી શકો, કમ્પ્યુટરમાં પણ તમારી ગણતરી ન થઈ શકે, એવા લાંબા આયુષ્ય સુધી તમે કરો ને તમને રિઝલ્ટ એટલું. પેલો બીજો દેવલો તો લોટરી કહેવાય ને. હવે આ ગણિત તમને આપ્યો તો તમને લાગે કે આ ગણિત કામનું છે? કામનું છે એમ લાગે કે નહીં? હા, કે આટલા ઓછા સમયની અંદર આટલી સરસ મજાની જો આરાધના હું કરી લઉં, મારા મનને કેળવી લઉં, અને મનને કેળવીને એક થોડાક સમય માટે, માત્ર થોડાક સમય માટે, અને એટલે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્ર કે મને અત્યારે આ સુષુમ્ના કાળ પ્રાપ્ત થયો છે, ધર્મ આરાધના કરવા માટે મળ્યો છે. અરે કેટલું સહન કરવાનું? થોડુંક સહન કરવાનું છે, તો થોડુંક જતું કરી લઈએ, થોડું સહન કરી લઈએ, થોડું પુણ્ય કરાવી દઈએ, અને આત્માની સદગતિમાં લઈ જઈએ. બગડીશું જાય, બગડીશું જાય. આપણને તો આ આંકડા પણ એવા બધા હોય છે કે જે ખબર નથી પડતી
માત્ર આપણે બોલી જઈએ, સાગરોપમનો કાળ, વલ્યોપમનો કાળ, ખાલી માત્ર બોલી જઈએ. તમે અહીંથી દેવલોકમાં જાઓ, પહેલા દેવલોકમાં કે બીજા દેવલોકમાં, તમારું આયુષ્ય ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું? પહેલા દેવલોક બીજા દેવલોકની અંદર, પહેલા દેવલોકમાં ઉત્કૃષ્ટ 2 સાગરોપમ જેટલું આયુષ્ય છે તમારું. મહાવિદ્ય ક્ષેત્રમાંથી તમે આરાધના કરીને પહેલા દેવલોકમાં જાઓ, 2 સાગરોપમ જેટલું આયુષ્ય. અહીંથી તમે આરાધના કરીને જાઓ, 2 સાગરોપમ જેટલું આયુષ્ય. પહેલા દેવલોકમાં જાઓ, બંનેમાં સરખું. અને પાપ કરીને નરકમાં જાઓ તોય પણ એક. કારણ કે જો જીવન તમારું ખાલી અહીંનું છે, અને અહીંયા તમે જે કંઈ પણ કરો, સુકૃત કે દુષ્કૃત, પુણ્ય કે પાપ, જે કંઈ પણ કરો એના પ્રમાણે તમને ફળ મળવાનું છે. ગયા ભવના આધારે તમારું આ જીવન છે, તો આ જીવનના આધારે આવતો ભવ તમારો છે. બરાબર? હવે આટલી સિમ્પલ વસ્તુ અને ગણિતની વસ્તુ આપણે જો લોજિકલી બુદ્ધિથી મનમાં વિચાર કરીએ, આટલા લાંબા લાંબા આયુષ્ય સુધી જે આરાધના કરીને જે પુણ્ય મળે, જે ફળ મળે, એ માત્ર આટલા થોડાસા સમયમાં મળી જાય. એક થોડાસા કાળની અંદર તમે સામાયિક પ્રતિક્રમણ કરી લો, એ સામાયિકનું ફળ કેટલું? હવે બોલો, ગણિત તો વિચારો ને તમે. વાણિયા હોય ને એને બધું ગણિતથી સમજાવવું પડે, અને એમ લાગે કે આ તો આટલું સસ્તું, ઓછામાં આટલું બધું મળે છે, આ તો એકદમ ચીપ કહેવાય, એકદમ સસ્તું કહેવાય. અને સસ્તું કહેવાય તો પછી એમાં પ્રમાદ કરાય. હું તો ઘણી વાર કહું છું, વારંવાર, એક સામાયિક લો તમે, કેટલું પુણ્ય મળી જાય એક સામાયિક. આવનારા વ્યક્તિઓ જે કોઈ પણ હોય, વગર સામાયિકે બેસનારા છે, 10 વાગે માની લો શિબિર શરૂ થાય છે, 12 વાગે પૂરી થાય, 12, 12:30, કમસે કમ 2 સામાયિક તો તમે આરામથી કરી શકો, આરામથી. ખાલી તમારે કરવાનું કેટલું હોય? સામાયિકના કપડા પહેરવાના હોય, એક કટાસ પાથરવાનું હોય, માત્ર એટલું જ. અને જે 1 મિનિટની જે ક્રિયા છે, એ ક્રિયા ભાઈ 2 આદેશ કરે, એમ 4 આદેશ કામ કરી દે. તમે સમજો કે એક સામાયિક પણ કેટલી દુર્લભ હોય છે એની વાત તમને કરું છું. આ વસ્તુ તમને સમજણ હોય તોય પણ તમે કરી શકતા નથી. તમને એવા ભાવ જાગે તો જ તમે કરી શકો. કરોડો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું હોય ત્યારે જ આવું પુણ્ય પ્રાપ્ત થાય, અને તો જ એવા આત્માઓને સામાયિક કરવાનું મન થાય. ક્યારે મન થાય? એક નાણકની સામાયિક અને કેટલા પલ્યોપમ? એટલે સિમ્પલ માં 925 925 ગોઠવી દો. એક સામાયિક નું આટલું, એટલે હું તમને ખાલી રૂપિયા નથી કહેતો, પૈસા પણ નથી કહેતો. એક સામાયિક કરે અને 925 એટલા પૈસા પણ તમને મળતા હોય તો તમે કરો કે ના કરો? બોલો. પૈસા મળે પૈસાની જ ચીજ છે ને, પૈસાની જ વાત કરે છે. તો 3 સામાયિક કરે છે, 3 સામાયિક. પૈસાની વાત નથી કરતો, રૂપિયાની પણ વાત નથી કરતો. એટલા વર્ષો સુધી દેવલોકનું પુણ્ય પ્રાપ્ત થાય એની વાત કરું છું. દેખાતું નથી. એટલે દેખાતું નથી, તમે દેખાય એ જ માનો કે વગર દેખાય પણ માનો છો? નહીં, દેખાય છે એ જ માનો છો કે વગર દેખાયેલું પણ માનો છો? આ દુનિયામાં ઘણું બધું નથી દેખાતું તોય પણ તમે સ્વીકારો જ છો. તમે ધંધો કરો છો ને, ધંધો કરતો તમને પ્રોફિટ દેખાય છે? તો માની નહીં, તમને દુનિયામાં દેખાય છે, અને કે દુનિયામાં આવા લોકો આવી રીતે સુખી થાય છે, તમને સમજાય છે, અને તમે એ રીતે શ્રદ્ધા રાખીને ચાલો છો. કોના વચન ઉપર શ્રદ્ધા રાખો છો? તમારા મા બાપના કયા ઉપર શ્રદ્ધા રાખો છો? શ્રદ્ધા રાખીને જ માણસ આખું જીવન જીવે છે. શ્રદ્ધા વગર જીવી શકતો જ નથી. દરેક જગ્યાએ શ્રદ્ધા જોઈએ છે. કશું દેખાયેલું હોય ને એ વસ્તુ તમે ગેરંટી તમારા માટે, તમે જે કંઈ પણ બિઝનેસ કરો એમાં તમે જે ધારો છો એ પ્રમાણે તમને મળે જ.
100% ગેરંટી? કેટલા ટકા ગેરંટી? એટલે તમે સમજો કે તમે તમારા લાઈફ માટે તમે જે કરી રહ્યા છો એની કોઈ ગેરંટી તમને દેખાતી જ નથી, કોઈ સમજાતી જ નથી, છતાંય પણ તમે કેવા હોશે એકદમ ઉત્સાહપૂર્વક એવા કાર્યની અંદર તમે પ્રવૃત્તિ કરી રહ્યા છો. અને ધર્મના કાર્યમાં તમને નથી દેખાતું એમ કહીને તો તમે આયા શું કરવા અહીંયા? એટલે હું ખાલી પૂછું છું, તમે અહીંયા પ્રવચન સાંભળવા કે શિબિર સાંભળવા જ્યારે પણ આવો તો પ્રવચન કે શિબિરમાં વાતો શેની થાય છે? જે ભગવાને કહેલી છે એવી જ વાતો થવાની ને. ભલે ગમે તે રીતે રજૂઆત બધાની જુદી જુદી પ્રકારની હોય, વાતો તો એ રીતે થવાની છે. અને એ બધી જ વાતો શ્રદ્ધા માટેની જ હોય, જે તમને ન દેખાતી હોય એના માટેની જ વાત હોય. તમારા આત્મા માટેની વાત હોય, આત્મા દેખાય છે અને એની જ વાતો વર્ષોથી ચાલી છે અને વર્ષો સુધી ચાલવાની છે. તો તમે આવો છો શું કરવા અહીંયા? નહીં, પૂછવું છે મારે તમને. હકીકતમાં તમને આ બધી વસ્તુ ખબર હોવા છતાં એક તમારું છે ને હરેક માણસનું ડ્યુઅલ માઇન્ડ હોય છે. એક બહારની બુદ્ધિ અને એક ભીતરની આસ્થા. ભીતરમાં તમને આ બધી વસ્તુની પૂરેપૂરી આસ્થા છે એટલે જ તમે અહીં આવો છો. એના વગર તમે આ પગથિયા ચડો જ નહીં. પણ બહારની અંદર દુનિયામાં મારે બુદ્ધિ કંઈક દેખાડવી છે એટલા માટે ક્યારેક નો બોલ ને થ્રો બોલ પણ કરી નાખો અને દેખાતું નથી એવા પ્રકારના સાવ સામાન્ય અને સિમ્પલ ક્વેશ્ચન પણ તમે કરતા હો, પણ તમને ખબર નથી કે તમારા જીવનની અંદર કેટલી ચીજો તમને નથી દેખાતી તેમ છતાં પણ એકમાત્ર શ્રદ્ધાથી જ તમે કરો છો. અરે હોટલમાં જમવા જાઓ ને તો એમાં હું નાખ્યું છે એ પણ તમને ખબર નથી ને તમને દેખાતું નથી, છતાંય પણ તમે પૂરી શ્રદ્ધા સાથે જાઓ છો કે નહીં? ને અત્યારે બધા છાપામાં કેવા બધા વાતો આવે છે, આ હોટલની અંદર આ કીડા ને આ મંકોડા ને આ કીડા ને, તમે એક એક વસ્તુ જ્યારે જો ખરેખર જો જોવા જાઓ ને જો તમને દેખાતું થાય તો બધું બંધ થઈ જાય કે નહીં? બોલો. હા, જો દેખાતું થાય તો બધું બંધ થઈ જાય. ભગવાનની વાતો પણ ભગવાનની દ્રષ્ટિથી જો તમને ખરેખરમાં દેખાતી થાય ને તો આ બધા પાપો બંધ થઈ જાય, બધા જ પાપો. ખાલી એટલી જ વાત કરવી છે કે તમને અત્યારે જે મનુષ્ય ભાવ મળ્યો છે એ મનુષ્ય ભાવની અંદર મહાવિદ્ય ક્ષેત્રનો જે મનુષ્ય ભાવ અને આ ભરત ક્ષેત્રનો મનુષ્ય ભાવ. મહાવીર ક્ષેત્રના મનુષ્ય ભાવની અંદર દીર્ઘકાળ સુધી તમે સંયમની આરાધના કરો, તમે તપશ્ચર્યા કરો, તમે સંયમ, તમે ગૃહસ્થ અવસ્થાની આરાધના કરો, ભગવાનની પૂજા અને ભક્તિ કરો વર્ષો સુધી. એટલે વર્ષો સુધી જે કષ્ટ ભોગવો, આખી તો કષ્ટ જ ભોગવી કહેવાય ને તમારી દ્રષ્ટિએ. તો તમને દેખીતી રીતે તપ ત્યાગ કરવો એટલે કષ્ટ ભોગવવું, એટલે ઈચ્છાનું દમન કરવું, આ બધી વાતો તમારા મગજમાં તો છે જ. તો ખાલી તમારી બુદ્ધિથી જ વાત કરું છું, આટલા લાંબા ગાળા સુધી કષ્ટ ભોગવવું અને રિઝલ્ટ ખાલી પહેલો દેવલોક બીજો દેવલોક, એટલે બે સાગરોપમનું આયુષ્ય. અને આ મનુષ્ય ભાવ આ પાંચમા આરામાં આટલા ઓછા પીરિયડની અંદર, આટલા ઓછા સમયની અંદર જે નાનકડીથી આપણને તક મળતી હોય એ તકને ઝડપીને આપણે પરમાત્માની ભક્તિ, પૂજા, સામાયિક પ્રતિક્રમણ, અભક્ષ્ય ત્યાગ વગેરે કરી લઈએ તો આમાં બગડી શું જાય? અને ન કરીએ તો શું થાય? પહેલા નરકમાં જાઓ, પહેલું નરક. અહીંથી જો મરીને પાપ કરીએ, પુણ્ય કરે તો દેવલોકમાં જાય, બરાબર છે? પુણ્ય કરે તો દેવલોકમાં જાય ને પાપ કરે તો ક્યાં જાય? નરકમાં જાય, તિરેજમાં જાય. વધારે પડતું પાપ કરે તો નરકમાં જાય અને ઓછું પાપ હોય તો તિરેજમાં જાય, જેવા પ્રકારનું કર્મ બને. પુણ્ય કરે દેવલોકમાં જાય અને દેવલોકમાં જાય તો બે સાગરોપમનું મેક્સિમમ આયુષ્ય. નરકમાં જાય તો પહેલી નરક, બીજી નરક, ત્રીજી નરક, 3 નરક સુધી અહીંથી જવાય. અત્યારે 3 નરક સુધી જવાય. પહેલી નરકમાં 1 સાગરોપમ, બીજી નરકમાં 3 સાગરોપમ, ત્રીજી નરકમાં
સાત સાગરો, સાત સાગરોપમ સુધીનું ત્રીજી નરકમાં આયુષ્ય. અને સાગરોપમ એટલે કોને કહેવાય ખબર છે? પલ્યોપમ, સાગરોપમ એટલે આપણે બધું સાંભળેલું છે કે મોટો ઊંડો 1 યોજન જેટલો કૂવો હોય, એમાં એક એક વાલના નાના નાના ટુકડા, અને 100 વર્ષે દાડો, એટલા વર્ષે. તમારી ભાષામાં એક બીજી ભાષાની અંદર તમને સમજાવું. ધર્મનાથ ભગવાનના કાળની અંદર, ધર્મનાથ ભગવાન કેટલામાં ભગવાન છે? હા, 15મા ભગવાન. આ 24માં કેટલા ભગવાન થયા? 24 ભગવાન. 15મા ભગવાનની વાત કરું છું. 15મા ભગવાનના કાળની અંદર તમે કદાચ પુણ્ય કર્યું હોય કોઈ, અને જો તમે દેવલોકમાં ગયા હોય, એ વખતનો કોઈ આત્મા પાપ કર્યું હોય અને જો મરીને નરકમાં જાય, નરકમાં, તો અત્યાર સુધી હજુ સુધી એ નરકમાં છે. પેલી નરકમાં, બીજી નરકમાં ગયો હોય ને, તો એ ધર્મનાથ ભગવાનના કાળ વખતે પાપ કરીને નરકમાં ગયેલો જીવ, ધર્મનાથ ભગવાન પછી શાંતિનાથ, કુંભનાથ, અરનાથ, મલ્લીનાથ, એ બધા જ ભગવાનો ક્રમશઃ થઈ ગયા. 24 તીર્થંકર ભગવંતો થઈ ગયા. અને હજુ સુધી એ આત્મા પાપ કરીને એ પહેલી નરક, બીજી નરક, ખાલી 7મી નરકની વાત નથી કરતો, પહેલી ને બીજી નરકમાં ગયો હોય, હજુ સુધી એ નરકમાં જ છે. અને એ નરકનું દુઃખ ભોગવ્યા કરે છે, ભોગવ્યા કરે છે, ભોગવ્યા કરે છે. હજુ ક્યાં સુધી? ક્યાં સુધી? આવતી 24માં આ ભરત ક્ષેત્રની અંદર પહેલા તીર્થંકર, બીજા તીર્થંકર, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, 10મા તીર્થંકર, 11મા, 12મા તીર્થંકર, ત્યાં સુધી એ બિચારો જીવ એ નરકમાં ને નરકમાં જ દબડાયા. સમજો તમે આ સાગરોપમનો કાલ કેટલો મોટો છે. બહુ ઉપર છલ્લી નજર ન રાખો. ભગવાનનું શાસન છે, તમને થોડું ઊંડાણમાં જવા માટે પ્રેરણા કરે છે. ખાલી થોડા સમય માટે હોટેલનું ખાઈને, એક સ્વાદિષ્ટ વસ્તુ વાનગીને તમે એનો સ્વાદ માણવા માટે ખાલી તમે એમાં એક વખત ડૂબી જાઓ. એની આસક્તિ જો તીવ્ર થઈ જાય, અને એ જો એટલી તીવ્ર બની જાય, એની હાઈ ઇન્ટેન્સિટી થઈ જાય, એવા કર્મો બંધાય સીધા જ નરકના. અને એક વખત નરકનું આયુષ્ય આવું બંધાયું તો કેટલા લાંબા સમય સુધી નરકમાં જઈને એ દુઃખો ભોગવવાના આવે. ખાલી તમે આટલો જ વિચાર કરો. તમે વાણિયા છો, વાણિયાગીરીને કમસે કમ સમજો. ભગવાન કહે છે કે તમે વાણિયા છો ને, તો વાણિયાગીરી તો સમજો કમસે કમ. નુકસાનમાં ન જવાય એટલું તો ખ્યાલ છે તમને. એવા કામો કરીએ, થોડું શું પાપ, અને આટલું મોટું જો નુકસાન થતું હોય, તો શું એ આપણને શોભે? કેટલું મોટું નુકસાન, નુકસાન. ખાડામાં ઉતરી ગયો બિચારો, માંડ બહાર નીકળી ન શકે. અને આટલા સાગરોપમના કાળ સુધી નરકની અંદર ભયંકર યાતના અને વેદના સહન કરવાની. એકમાત્ર આ મનુષ્ય ભાવની અંદર રાગ અને દ્વેષની અંદર ફસાઈ ગયેલો જીવ નાનકડી વસ્તુઓમાં એક આસક્તિના કારણે ખાવાનું બહુ જ ગમે છે, અને ખાવાનું બહુ ગમે છે એટલે પછી વિવેક રહેતો નથી. ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક રહેતો નથી. ભગવાને જે મર્યાદા બતાવી છે એ મર્યાદા પણ એને, આ બધી શું મર્યાદા? દરેક બાબતની અંદર અમે રાત્રિ ભોજન કરીએ તોય પાપ લાગે, કંદમૂળ ખાઈએ તોય પાપ લાગે. હરેક બાબતમાં હાલા જૈન કુળમાં જન્મ લીધો એટલે જ બધું આ તકલીફ છે. જૈન કુળમાં જન્મ ના લીધો તો આ કોઈ વાંધો જ નહોતો. બરાબર ને? મનની નબળાઈ એટલી બધી છે કે આવા ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે દુર્ભાવ મનમાં પેદા થાય. આશ્ચર્ય એ થાય છે કે આટલું સરસ મજાનું ભગવાનનું જૈન ધર્મ અને ભગવાનની શિખામણ આપણને મળી હોય, અને એ મેળવ્યા પછી સાવ છીછરી બાબતોમાં એક સામાન્ય સુખના ત્યાગ માટે, એક નાનકડું સુખ છોડવા માટે, અને એ પણ લાંબા ગાળાના સુખી થવા માટે
અત્યારે તો આપણે 100 રૂપિયા કે 200 રૂપિયા કમાણી કરવી હોય ને તો પણ આ રેલવે ટ્રેનની અંદર કઈ રીતે મુસાફરી કરો છો એ તો તમને લોકોને બધાને ખબર જ છે. અમદાવાદ વાળો કોઈ એક વ્યક્તિ અહીંયા આવી જાય ને એ વિચાર કે ભૂલે ચૂકીને લોકલ ટ્રેનમાં તો ચડવું જ નહીં. પહેલા નંબરમાં તો મુંબઈ આવવું જ નહીં, ગભરાય જ છે. મુંબઈ આવતા જ ગભરાય છે અમદાવાદીઓ બધા. આ મુંબઈની અંદર જીવવું કેવી રીતે? અને અહીંયા તો કેવું છે, અમદાવાદમાં તો ક્યાં ગમે ત્યાં તમને વ્હીકલ મળે અને ગમે ત્યાં તમે વ્હીકલથી તમે આસાનીથી જઈ શકો. અહીંયા એ તો વ્હીકલમાં જાય તો હાલો દિવસ નીકળી જાય પૂરો, એટલી ટ્રાફિકમાં જામ. અને વ્હીકલ છોડીને ટ્રેન પકડવા જાય તો ટ્રેન એક તો સ્ટેશન સુધી પહોંચવા માટે એટલું ચાલવું પડે, એટલે ચાલીને થાકી જાય અને પછી ટ્રેનમાં બેસે તો એટલી ધક્કા મૂકી. એટલે બીજી વખત મુંબઈમાં આવવાનો 70 વખત વિચાર કરે કે મારે મુંબઈમાં આવવું જ નહીં. ઘણા ગ્રાહકો કહે છે, ઘણા ગ્રાહકો. અને આવી પરિસ્થિતિમાં તમને લોકોને તો મુંબઈના લોકલમાં જવું હોય તો તમને જેને કઈ લાગતું નથી, એમાં હું માંગુ છું કે રોજે રોજ જઈએ છીએ, ટેવાઈ ગયા. સામે રૂપિયા દેખાય છે, સામે રૂપિયા દેખાય છે અને રૂપિયા દેખાવાના કારણે આ કષ્ટ પણ તમને જો લાગતું ના હોય તો ભગવાને તમને જે સમજ આપી છે, સમજ, એક થોડી સી વસ્તુ તમે છોડી દો, એક થોડી સી વસ્તુ તમે છોડો તો પછી કેટલું સુખ તમને મળી જાય. દેવલોકની અંદર 2 સાગરોપમ સુધીનું ઉત્કૃષ્ટમાં, અને ત્રીજા ચોથા દેવલોકમાં જાઓ તો 7 સાગરોપમ સુધીનું તમને દેવલોકનું સુખ વર્તમાન કાળની અંદર આ ભરત ક્ષેત્રમાંથી તમે ત્રીજા ચોથા દેવલોકમાં પણ જઈ શકો. આટલું સુખ ખાલી આપણે બુદ્ધિમાં બેસાડવાની આવે છે. આ એક વાણિયાગીરી છે. તમે ગણિત તમે વિચાર કરી લો, એ ગણિતને જો તમે તમારા મગજની અંદર બેસાડી દો કે થોડું શું સહન કરવાનું, થોડું શું છોડવાનું, એ થોડું શું છોડી દઈએ તો એમાં આપણું બગડી શું જાય. થોડું છોડવામાં ફાયદો કેટલો, લાભ કેટલો. અને જો થોડું શું ભોગવી લઈએ અને કાં તો સામે આવી જઈએ, સમજે છે શું બતાવી દઈશે ને, એક વખત ખો ભૂલી જશે. અને એક વખત એ ખો ભૂલી જશે પણ તમે જિંદગી ભરી ખો ભૂલી જશો. એક વખત આવેશમાં આવીને કોઈને મેં મારામારી પણ કરી દીધી અને એ ગુસ્સો, એ આવેશ, અને જો નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતા, એ નરકમાં 1 સાગરોપમ હોય, 3 સાગરોપમ હોય કે 7 સાગરોપમ હોય, એટલા કાળ સુધી તમારે ભયંકર યાતના, ભયંકર પીડા, ભયંકર ત્રાસ, જે તમે નરકની વાતો સાંભળી છે એ બધું તમારે સહન કરવું પડે. જમાનો કદાચ આ ભરત ક્ષેત્રની અંદર અને વર્તમાન કાળમાં બદલાતો હોય એટલે તમે વિચારો કરો કે મારે જમાના પ્રમાણે ચેન્જ થવું જોઈએ, પણ એ જમાનો માત્ર તમારો આ ભવ પૂરતો, 25-50 વર્ષ પૂરતો. એ પછી ત્યાં નરકનો જમાનો નથી બદલાતો કે દેવલોકનો જમાનો નથી બદલાતો. એમાં જે જમાના છે એ પ્રમાણે જ ચાલી રહ્યા છે. એટલે ત્યાં કઈ દુઃખ ઓછું થઈ જવાનું છે એવું નથી. જમાનો તો માત્ર તમને અહીંયા દેખાય છે કે અહીંયા જ ફેરફાર થાય છે, અને જમાનો જે બદલાય છે એ જમાનાના ટ્રેન્ડને અનુરૂપ તમે ધર્મ છોડતા જાઓ છો. તમે તમારી સમજ પણ વિકસાવતા નથી. એટલે કહેવાની વાત એ છે કે સરસ મજાનું જ્યારે આવું મનુષ્ય ભાવ અને ભગવાનની વાતો આપણને સાંભળવા મળી તો ભગવાનની વાતોને ખાલી સાંભળીને પૂરી ના કરો, થોડી થોડી પણ યથાશક્ય પોતાના જીવનમાં લાવવા માટેની કોશિશ કરો. ભગવાને આ બધી વાતો બતાડી છે. ઉપનૈવા વિગમૈવા ધ્રુવૈવા. વસ્તુ ઉત્પન્ન થાય છે, ટકે છે અને નાશ પામે છે. હું આ મનુષ્ય ભવમાં આવ્યો, આ મનુષ્ય ભવમાં હું 25, 50, 70 વર્ષ સુધી છું અને પછીના ભવમાં મારે આ આયુષ્ય છોડીને જવાનું તો ખરું કે નહીં. અને અહીંયા જો મેં પાપો કર્યા હોય તો આવતા ભવમાં મારે ક્યાં જવાનું? ક્યાંય વિચાર કર્યો છે તમે? શાંતિથી બેઠો, શાંત ચિત્તે, રાતના સમયની અંદર જ્યારે કોઈ પણ માથા ઉપર ભાર ના હોય, દુનિયાગીરી કોઈ કશું જ ના હોય અને જવાબદારીથી મુક્ત થયેલું મન હોય, તે વખતે શાંત ચિત્તે વિચાર કરો. ભગવાન કહે છે કે અડધી રાતે ઊંઘ ઉડી જાય ત્યારે શું કરવાનું?
કિમ મે કળમ કિંચ મે કિચ્ચ શેષમ કિમ સત્કનિજ્જમ ન સમાયરામી, એમ અમારા માટે બતાવ્યું છે. મેં શું કર્યું, શું નથી કર્યું ને મારે શું કરવાનું બાકી છે એ અમારા માટે આત્મચિંતન બતાડ્યું છે. તો એક શ્રાવક તરીકે તમારા માટે આત્મચિંતન એવું બતાડ્યું છે, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું. આ ત્રણ શાંત ચિત્તે વિચાર કરો. વિચાર કરજો. હું તમને એટલું કહું છું કે ભગવાન પોતે એમ કહે છે કે હું કહું છું એટલે તમે વિચાર કરો છો, એમ નથી કહેતો. તમે તમારી રીતે, તમારી વિચારસરણીથી તમે સમજો, તમારી હકીકતને તમે સમજો. તમારી હકીકત શું છે? તમે દુનિયાદારીથી દુનિયાના વિચારોને મગજમાં નાખીને બીજાના વિચારોને, બીજાના અભિપ્રાયોને તમારા મત બનાવો. આપણે તો મૂર્ખ નહીં પણ મહામૂર્ખ છે. કહેવાય છે કે બુદ્ધિશાળી ને ગ્રેજ્યુએટ નહીં, ડબલ ગ્રેજ્યુએટ એમ કહેવાય. છતાંય પણ એવી મૂર્ખતા કરીએ છીએ કે જેનો કોઈ પાર નથી. આ બધા ગ્રેજ્યુએટ થયેલા બુદ્ધિશાળી લોકો, એ લોકોની બુદ્ધિ કોણ જાણે ક્યાં ગઈ ખબર નથી પડતી, અને બીજાની બુદ્ધિથી જ વિચાર કરે છે, બીજાના વિચારોથી જ વિચાર કરે છે. ક્યારે પોતાના વિચારો તો વિચાર કરતો જ નથી, અને બોલે એવું કે હું મારા પોતાના અંગત વિચારો વિચારું છું. જે લોકો એવું બોલે છે આ મારા પોતાના અંગત વિચારો છે, એ લોકોને ખાલી એટલું જ કહેવું છે, શાંત ચિત્તે વિચારો કે આ તારા પોતાના અંગત વિચાર છે કે કોકે તને આપેલા વિચાર છે. મત બોલો કે મારા પોતાના અંગત વિચાર છે. કોઈ તમારા વિચાર નથી. તમે સ્વતંત્ર છો જ નહીં. તમે એટલા પૂરી રીતે બંધાયેલા છો, અને આખી દુનિયાદારી. અરે ગુરુમાજી તો શું કહે છે, લોકો એમ કહે છે કે ગાડરિયો પ્રવાહ, અને ગાડરિયા પ્રવાહ પ્રમાણે નહીં ચાલવાનું. એટલે ધર્મને ગાડરિયા પ્રવાહ પ્રમાણેની ઉપમા આપીને ધર્મને વખોડવાનું કામ કરે છે. અને ગુરુ મહારાજજી એમ કહે છે કે આ કહેવાતા બધા બુદ્ધિશાળીઓ એ બધા ડબલ મૂર્ખા છે, ડબલ મૂર્ખા. અને એના માટે એક નાનકડો સો દાખલો આપે છે. ગુરુમાજી કહે છે કે એક છોકરો છે ને સાડી લઈને ભાગતો, એટલો ફાસ્ટ ભાગતો હતો. તો એના મિત્રે પૂછ્યું કે એટલે તું ભાગે છે શું કરવા? તો કે મારી પત્નીને ગિફ્ટ દેવા માટે. તો એ કે ગિફ્ટ દેવા માટે, આજે એનો બર્થડે છે એટલા માટે મારે એને ગિફ્ટ આપવી છે, અને ગિફ્ટ આપવા માટે પણ વાત તો તારી સાચી છે, તારી લાગણી છે, અને એટલા માટે તું આપે છે, એ વાત બધી બરાબર છે, પણ ભાગે છે શું કરવા? એને જવાબ આપ્યો, હું પહોંચું ત્યાં સુધીમાં ફેશન બદલાઈ ન જાય એટલા માટે હું ભાગું છું. એટલી ફાસ્ટ ફેશન બદલાય છે. અને ફેશન એટલે શું? ફેશન એટલે શું? ગાડીય પ્રવાહ કે બીજું કંઈ? એક લેખકે લેખ લખ્યો, એમ કે છે કે યુરોપની અંદર બનેલી ઘટના 1500 ઘેટાઓ ચાલતા હતા, આગળ ખાઈ હતી, એક ઘેટું પડી ગયું, એટલે બીજો પડી ગયો, ત્રીજો એના ઉપર, ચોથો એના ઉપર. અને આ સત્ય ઘટના છે. 1500 ઘેટા, 1500 પડી ગયા, એમાં એક ઉપર એક એમ કરીને પડ્યા. શરૂઆતના 400 ઘેટા મરી ગયા. બાકીના એ ઘેટાઓ ઉપર પડ્યા એટલે બચી ગયા, જીવી ગયા, પણ હાથ પગ તો વાગ્યા. આ ઘેટાશાહી, આ બનેલી સત્ય ઘટના. અત્યારે એક જણાએ વાળ કપાવ્યા હોય તો બીજો વાળ કપાવવા જાય, ત્રીજો વાળ કપાવવા જાય. અત્યારે એક જણાએ કપડા ચેન્જ કરી દીધા તો પછી એ કપડા બીજાએ ચેન્જ કર્યા, ત્રીજાએ ચેન્જ કર્યા. ફેશન શું છે? બીજાની દેખાદેખી. હું તમને ખાલી એટલું જ પૂછું, તમારા જીવનની અંદર તમારી પોતાની અંગત વિચારસરણી કેટલી છે અને બીજાની દેખાદેખી કેટલી છે? ખાલી એટલું જ પૂછું છું તમને. હવે એ જ કહું છું ને, હવે જમાનાની સાથે ચાલવાની બધી વાત કરો છો, પણ જમાનો તમને ક્યાં લઈ જાય છે એટલું તો જુઓ કમસે કમ. પછી નરકમાં, આ જમાનો આખો નરકમાં જશે તો તમે પણ ભેગા નરકમાં જશો. ઘેટા સાઈની છે, પેલા ઘેટા મરી ગયા તો બીજા ઘેટાએ વિચારવું જોઈએ કે નહીં? એટલે આટલા બધા ડબલ ગ્રેજ્યુએટ થઈને સમજો, તમે છે ને જે જમાનામાં જીવી રહ્યા છો ને, બુદ્ધિશાળીના બુદ્ધિજીવી વર્ગમાં તમે જીવી રહ્યા છો, અને વર્તન માત્ર ઘેટાશાહી નહીં, ડબલ ઘેટાશાહી જેવું કરો.
ડબલ ઘેટાશાહી જેવી. આવી મૂર્ખતા એજ્યુકેટેડ, ડબલ એજ્યુકેટેડ, ગ્રેજ્યુએટ થયેલા આવા લોકો બહુ આશ્ચર્ય થાય છે કે તમે કેમ એ દુનિયામાં જઈ રહ્યા છો, વિચાર કેમ નથી કરતા? તમે શા માટે બીજાની વિચાર? હું તમને એમ નથી કહેતો કે તમે મારી વિચારસરણી પ્રમાણે ચાલો, હું એમ કહેતો પણ નથી. ભગવાન એમ પણ તમને નથી કહેતા કે તમે અમારી વિચારસરણી પ્રમાણે ચાલો. ભગવાન ખાલી આટલું જ કહે છે કે તમે બીજાની વિચારસરણીને છોડો, તમે તમારી વિચારસરણીનો વિચાર કરો. ખાલી એટલું જ કહે છે ભગવાન. અમારી વિચારસરણી શું છે એ ખબર નથી. તમે એ છોડો, પણ તમે એટલું તો નક્કી કરો ને કે મારી બીજાની વિચારસરણી પ્રમાણે નથી કરવાનું. એટલું તો નક્કી કરો. બીજાની વિચારસરણી પ્રમાણે નથી જીવવું, એટલું તો નક્કી કરો તમે. અને એટલે પછી ભગવાન કહે છે શાંતિથી વિચારો. તમારી વિચારસરણી શું છે જો તમને ખબર ના પડતી હોય તો ભગવાન તમને સમય આપે છે રાતના. હા, 12 વાગે 2 વાગે જયારે જાગો, જ્યારે તમે નિર્વિકલ્પ અવસ્થામાં છો, તે વખતે માથા ઉપર કોઈ જવાબદારી નહીં. તે વખતે ખાલી વિચારો, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું. સારું, આટલું વિચાર કરો. આજે હોમવર્ક આપી આપજો. સર્વમંગલ માંગલ્યં સર્વ કલ્યાણકારી ભગવાન જઈને દેખી શકે તમે કરજો. સારું પૂરું બાકી હવે એ કરજો. આટલું હોમવર્ક કરજો તમે. ચાલો. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પૂજ્ય ગુરુ ભગવંતો અને સાધુજી ભગવંતની નિશ્રામાં આપણી ચાતુર્માસની સુંદર આરાધના ચાલી રહી છે. દરેક તપસ્વીઓ સાતામાં છો. તૈયારી કરી રાખે તમારા માટે. અત્યારે ત્રીજી બારી ચાલી રહી છે. એમના લાભાર્થી જસવંતલાલ મોતીલાલ શાહ અને અશ્વિનભાઈ ધરમદાસ શાહ પરિવાર, એ બે પરિવારે લાભ લીધો છે. તેમની ખૂબ ખૂબ અનુમોદના. ચાતુર્માસના મુખ્ય લાભાર્થી રૂપલબેન તુષારભાઈ શાહ પરિવાર, એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. આજના એ શિબિરના લાભાર્થી રૂપલબેન તુષારભાઈ શાહ પરિવાર અને આજે બાળકોની શિબિર એમના લાભાર્થી પુષ્પાબેન ચંદ્રાલેન શાહ પરિવાર, એ બધાને ખૂબ ખૂબ અનુમોદના. અને આજની શિબિરના લાભાર્થીના પરિવાર અત્યારે પધારો, એમનું બહુમાન અત્યારે કરવામાં આવે.
પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર સુવિચાર ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી જયગોસ્તુરીશ્વરજી મહારાજ સાહેબના 91મા જન્મદિવસ નિમિત્તે તેમના પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી ભુવનભાનુસુરીશ્વરજી મહારાજ સાહેબ લિખિત પુસ્તક લોભ 100 રૂપિયાની એની ઓરિજિનલ પ્રાઇસ છે, 50 રૂપિયામાં મળશે, તો જેમને લેવું હોય બહારથી મળી શકશે. અને આપણે જે તપ છે એમાં 2 બારી હજી બાકી છે, 54,000 રૂપિયા નકરો છે. એક બારીમાં આપણે 2 નામ લઈએ છીએ. અત્યારે આપણી પાસે 8 બારીમાં 16 નામ જે હોય એમાં 2 નામ બાકી છે. કોઈને પણ લાભ લેવો હોય તો 2 નામ બાકી છે 54,000માં. અને શિબિરમાં 45,000નો નકરો છે, 1 નામ બાકી છે. કોઈને પણ લાભ લેવો હોય તો 2 મિનિટમાં કહી શકે છે. તપમાં 1 નામ 54,000માં નીલકંઠના જે આરાધકો તપ કરી રહ્યા છે એમના તરફથી 1 બારી લેવામાં આવી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે 1 બારી બાકી છે, કોઈને લાભ લેવો હોય તો 54,000નો છે નકરો. અને શિબિર 1 બાકી છે, એમાં 45,000નો નકરો છે. શિબિરમાં 2 જણ જોઈન્ટમાં લાભ કરી શકશે. લોભ નામનું પુસ્તક છે, હમણાં જાહેરાત થઈ. એ જ ઇંગ્લિશમાં પણ મળી શકે એમ છે. ગ્રીક પેસિફાઈડ, એટલે જેમને જે રીતે અનુકૂળતા હોય
ગુજરાતી જાણનારા, અંગ્રેજી જાણનારા કાળને આશ્રયને કાળ એ ધીરે ધીરે બદલાતો ગયો એટલે પેલો કાગડો હતો, સરસ મજાનું દૈત્રું મોઢામાં હતું અને એ નીચે ઉભેલા શિયાળને દેખાયું કે આ દૈત્રું કેટલું સરસ મજાનું, કાગડો ખાઈ જાય કેમ ચાલે? એટલે કાગડાને કીધું કે કેટલો સરસ મજાનો તમારો અવાજ છે, જરા અમારે અવાજ સાંભળવો છે. કાગડાએ દૈત્રું પગમાં પકડ્યો અને સરસ મજાનું ગાવા માંડ્યું. મોડર્ન કાગડો, સમજી ગયા ને જલ્દી? હા, હજી વાર છે, હજી મોડર્ન કેવો હોય. ફરી પાછું શિયાળે કીધું કે આ તમે ગાઓ છો આટલું સરસ, તો તમે નાચતા કેટલું સરસ હશો, તમારું નાચ કેટલું સરસ, એ પણ અમારે જોવું હોય, આમ એક આ ઝલક થાય. એટલે કાગડાએ દૈત્રું મોઢામાં પકડ્યું ચાંચમાં અને બે પગ અને બે પાંખ બે હલાવવાનું ચાલુ. કોઈ પણ હિસાબે શિયાળને થયું કે ભાઈ આજે આ કાગડો આટલો હોશિયાર છે તો કે આપણે ઓછા નથી. એટલે એણે કીધું કે તમે નાચો ને બે ગાઓ સાથે તો કેટલું સરસ લાગે, આટલું સરસ તમને આવડે છે. હવે શું કરે કાગડો ખબર છે? હા, ખબર પડી ગઈ તમને? તમે જાણીને આવ્યા છો કે એ કાગડો દૈત્રું ખાઈ ગયો અને પછી કે હવે હું તમને નાચ અને ગાન બે બતાડું છું. અમારે તમને હાથમાં લેવા હોય તો કઈ રીતે લેવા, વર્તમાન કાળની પેઢીને અમારે કઈ રીતે અહીંયા આગળ સુધી લાવવા માટેનો પ્રયાસ કરવો. રવિવાર અઘરો પડે, રવિવારે અમારી પાસે એવા પ્રકારનો ત્યાં આગળ ધર્મક્ષેત્ર માટે ટાઈમ હોતો નથી, કારણ કે અમારે આરામ કરવાનો ટાઈમ હોય છે. ઓકે, રોજના દિવસોએ તો અમારે અમારા જ બિઝનેસ, અમારા જ એવા પ્રકારના પ્રોફેશન હોય છે કે જેને કારણે સમય મળતો નથી હોતો. તો સમય ક્યારે મળે, અને એવો સમય કાઢીને પણ આવ્યા છે ને તો એ લોકોનો સમય નકામો નહીં જવા દઈએ. તમે જેવા પ્રકારનું ત્યાં આગળ દૈત્રું ખાતા હો, પરંતુ અહીંયા આગળ ગુરુ ભગવંતો તમને કંઈક ને કંઈક સારું તો હંમેશા સંભળાવશે. એર ફ્રાન્સ હતી, એર ફ્રાન્સ અંદર ડૉક્ટર કપૂર બેઠેલા હતા. પ્લેન બરાબર સ્ટેડી પોઝિશનમાં આવી ગયેલું ટેક ઓફ થયા પછી, અને બાજુમાં ગોગલ્સ પહેરેલો યુવાન, એમની બાજુમાં એના પિતાજી હોય એવા પ્રકારનું લાગતું હતું. બેઉ જણા બેઠા હતા. એ ડૉક્ટર કપૂરે સીટ ગ્રહણ કરી એની પહેલેથી જ બેઠેલા હતા. પ્લેન ઉપડી ગયું. સહજ રીતે ભારતીય લોકો હોય એટલે બાજુવાળાની સાથે વાતચીત કરે, ઇન્ડિયન. એટલે એણે ડૉક્ટર કપૂરે વાતચીત કરી, બીજા કોઈ વાતચીત નહીં કરી. એટલે એમણે ચાલુ કરી, ફ્રાન્સ જાઓ છો? હા. પહેલી વાર જાઓ છો? યસ. તો એફિલ ટાવર તો તમે ચોક્કસ જજો જ, કારણ કે પોતે બધું જઈને આવેલા હતા. અને એફિલ ટાવરમાં તમે જાઓ તો એટલો ખાસ ખ્યાલ રાખજો, સાંજના સમયે જજો. ડૉક્ટરે પોતાની જાણકારી આપી કે એ સાંજના સમયે જશો તો તમને આખો પેરિસનો 25 કિલોમીટર દૂર સુધીનો નજારો દેખાશે. અને ત્યાં ભાડેથી કેમેરો મળે છે, લેતા જજો. એ ટાઈમનો જે કોઈ પણ કેમેરો લેતા જશો ને જેમ એક એક લેવલ પસાર થશે ને એટલે તમને હાઈ રિઝોલ્યુશન કેમેરો પણ મળશે, એ જ લેતા જજો. અને તમે બધા જ એવા પ્રકારના સારામાં સારા ફોટોગ્રાફ્સ સરસ મજાના લઈ જઈ શકશો અને કાયમ માટે તમારી પાસે રાખી શકશો. બધી વાત પહેલાં બાજુવાળા બેઠેલા યુવાનને કરી રહ્યા હતા. પેલો યુવાન શાંતિથી સાંભળી રહ્યો હતો અને કંઈક કારણસર એને ઊભા થવાનું થયું અને એ ઊભો થયો. જમણી બાજુથી એ બહાર નીકળ્યો, એની સાથે એના પિતાજી જેવા હાઈ લાગતા હતા, એ પણ ઊભા થયા. એ એનો હાથ પકડીને એને લઈ ગયા. હાથ પકડીને લઈ ગયા એટલે એ
પેલા ડૉક્ટર કપૂરને નવાઈ લાગી કે આનો હાથ કેમ પકડવો પડ્યો, આ તો જુવાન છે, ખરેખર આને પેલા આમનો કદાચ પકડવો પડે તો હાથ પકડવાનો હોય, પેલાએ આમનો હાથ કેમ પકડવો પડ્યો, આ તો યુવાન અને ગોગલ્સ પહેરેલા, ડાઉટ પડ્યો. સો એટલે જેવા આવીને બેઠા તરત જ હવે પેલા ગોગલ્સ પહેરેલાની જોડે વાત નહીં કરી, પરંતુ એમની બાજુમાં બેઠેલા ભાઈ જોડે વાત કરી કે તમે ફ્રાન્સ પહેલી વાર જાઓ છો, શેને માટે? એમને તો એમ જ હતું કે લોકો ફરવા માટે જ જાય. અને ત્યારે પેલા મોટી ઉંમરના જે 55-60 વર્ષની ઉંમરના ભાઈ હશે એમણે કહ્યું કે અમે ત્યાં આગળ જે આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એને બતાડવા માટે, એના માટે જઈએ છીએ. કેમ? આ મારો દીકરો કોલેજમાં હતો, કોઈ પ્રેક્ટિકલ કરતી વખતે કંઈ કેમિકલ ભેગું થઈ ગયું, બ્લાસ્ટ થયો, આંખ ઘણી ડેમેજ થઈ ગઈ. ઇન્ડિયામાં ઘણો પ્રયાસ કર્યો, કંઈ જોઈએ એવું રિઝલ્ટ નથી મળ્યું, અને અમને એવા પ્રકારની સલાહ મળી કે ફ્રાન્સમાં જાઓ, ત્યાં આગળ તમને મળી જશે. અને એટલા માટે અમે ફ્રાન્સ જઈ રહ્યા છીએ એની આંખની સારવાર કરાવવા માટે, કારણ કે એને હજી સુધી દેખાવાનું ચાલુ નથી થયું. અને ત્યારે ડૉક્ટર કપૂરને ખબર પડી કે આ જો આંખ જ ન હોય તો આખી દુનિયા આ એવા પ્રકારની જે બધા જ જોઈ રહ્યા છે એ જોવાનો મતલબ શું રહેતી? આખી દુનિયામાં એફિલ ટાવર હોય કે બીજું કંઈ પણ હોય, દુનિયાની સાથ અજાયબી હોય, એનું મહત્વ કે આંખનું મહત્વ? શેનું મહત્વ? આંખનું મહત્વ. અને છતાં પણ જે વસ્તુ મળેલી હોય છે એની લોકોને તેવા પ્રકારની ત્યાં આગળ ઇમ્પોર્ટન્સ મહત્તા નથી હોતી, જે નથી મળી હોતી એનું ઇમ્પોર્ટન્સ ને એની મહત્તા હોય છે. પોતાને દીકરો મળેલો હતો, પોતાનો દીકરો હતો, સરસ રાનો સારો યોદ્ધો હતો, બધું જ હતું, છતાં પણ એને દીકરો મળ્યો એટલોથી એને સંતોષ નહોતો. એ દીકરાને રાજ્ય મળે એ એને જોઈતું હતું. એનું નામ કૈકેયી રાણી. સંતાન હોય તો આનંદ, કે સંતાન બહુ ભણી ગણીને મોટું થાય તો આનંદ? ભણી ગણીને તૈયાર થઈ જાય પછી સારી જોબ મળે તો આનંદ, કે સારી જોબ ન હોય તો પણ આનંદ? અપેક્ષાઓ પડતી જાય. નહીં, સારી જોબ મળી જાય પછી એની સારી જગ્યાએ ઠેકાણું મળે, ધારો કે દીક્ષા ન લે તો અમે માની શકીએ એવા પ્રકારનું, ધારો કે દીક્ષા ન લે એનું સારું ઠેકાણું પડી જાય તો આનંદ, કે આનંદ ન હોય તો પછી જોબ સારી છે પછી આનંદ, સારું ઠેકાણું પડી જાય પછી એને સંતાન થાય તો આનંદ, કે સંતાન ન હોય તો? અને પછી આખી સાયકલ ફરી પાછી ચાલુ થાય. માણસ પાસે જે હોય છે એને એ એન્જોયમેન્ટ, એન્ટરટેનમેન્ટ તરીકે માની શકતો નથી, અને જે નથી હોતું એના માટેનો જ પ્રયાસ કરતો હોય છે. અને એ આપણને તેવા પ્રકારની ત્યાં કઈ કઈ માતા એ બતાડી રહી છે. મહાપુરુષોએ 4 પ્રકારની માતાઓના ભેદ દીકરાઓને આશ્રયને પાડેલા છે. અને એ ભવિષ્ય પુરાણ નામના ગ્રંથની અંદર જણાવેલું છે કે 4 પ્રકારની માતા હોય છે. પહેલા નંબરની એવા પ્રકારની માતા કે સંતાન માત્ર હોય એટલે જ એને તેવા પ્રકારનો આનંદ, કે હોય બહુ થઈ ગયું, ઘણું થઈ ગયું, એનાથી વધારે કાંઈ નહીં, એ કંઈ પણ કરે એની જોડે કાંઈ લાગે વળગે નહીં, હોય એટલાથી જ આનંદ. પણ એમાં જણાવેલું છે કે એ પશુ પંખીઓના એવા પ્રકારના ત્યાં આગળ માતૃત્વની આ નિશાની છે કે સંતાન હોય, મોટું થાય એટલું જ બસ, એને સિવાય વધારે કાંઈ એને જોઈતું નથી હોતું. બીજા પ્રકારની માતાઓ છે કે સંતાન કમાતું થાય ત્યારે એને એવા પ્રકારનો આનંદ આવે કે આ સંતાન હવે કમાવાનું ચાલુ કર્યું છે તો બહુ સરસ, કમાવાનું ચાલુ નથી કર્યો તો એને એવા પ્રકારનો આનંદ નથી આવતો. અને આ ખાલી માતાઓની વાત લખેલી છે એવા પ્રકારનું નથી, માતા પિતા બેઉ આની અંદર આવી જાય. પાછળ સુધી સંભળાય છે ને બરાબર? ન સંભળાય તો નજીક આવતા જજો, નજીક આવી જાઓ, આગળ જગ્યા ખાલી છે એટલે આગળવાળા થોડા આગળ આવી જશે તો પાછળવાળાને આગળ આવવાનો ચાન્સ મળશે. તમને પ્રમોશન આપવામાં આવે છે. પ્રમોશન મળતું હોય તો ના પાડનારા કેટલા હોય? ખુરશી વાળાનું તો ઓલરેડી પ્રમોશન થઈ જ ગયેલું છે.
બીજા પ્રકારની માતાઓ સંતાન આવક કરે, માતા અને પિતા સંતાન આવક કરવાનું ચાલુ કરે અને ખુશ થાય. એ કંઈક સારામાં સારું ઘણું આમ લઈને આવે તો બહુ સરસ, લઈને ના આવે તો સારું નહીં. એને તેવા પ્રકારનું ત્યાં આગળ ખુશી કરવા માટેનો એ કંઈક એ એવા પ્રકારનો મનસૂબો રાખે છે ખુશ થવા માટેનો કે મને વળતરમાં કંઈક મળવું જોઈએ. અને એક જગ્યાએ તો ઇંગ્લિશમાં બહુ સરસ કંઈક એવી પ્રકારની પણ વાત લખેલી છે, ઇન મોડર્ન ડેઝ પેરેન્ટ્સ જસ્ટ ફાઇનાન્સ ચિલ્ડ્રન, they doesn't bring up, they don't bring up. એ લોકોનો ઉછેર કરે છે કે નહીં એ ખબર નથી, એ લોકો માત્ર ફાઇનાન્સ કરે છે. ફાઇનાન્સ કંપનીનું કામ શું હોય? ફાઇનાન્સ કરવાનું ને પછી રિટર્ન લઈ લેવાનું, વ્યાજ સાથે બધું પાછું લઈ લેવાનું. એવા પ્રકારનું કામ કરતા હોય છે, એવા પ્રકારનું લાગી રહ્યું છે. એમ કોઈક જગ્યાએ લખી રહ્યા છે જે they just finance them. એ લોકોને ઉછેરવાનું કામ એ કદાચ કેટલું થતા હશે એ મોટો પ્રશ્ન છે, પણ એ કેટલીક એવા પ્રકારની માતાઓ, કેટલાક માતા અને પિતા માટે આ લખેલું છે. આપણે શેમાં એ આપણે નક્કી કરી લેવા. ત્રીજા પ્રકારની માતાઓ કેટલીક બતાડી છે એવા પ્રકારની કે પોતાના સંતાનના પરાક્રમથી ખુશ થાય. એ કંઈક એવા પ્રકારનું પરાક્રમ કરે, આડું કે સીધું, પણ કોઈક પરાક્રમ કરે એનાથી ખુશ થાય. હા, આડાથી એ ખુશ થાય એવા પ્રકારની વાતો. તમે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ અમે આપવાના જ હતા, પણ તમે જાણી લીધું હશે એટલે પ્રશ્ન પૂછ્યો લાગે છે. કૈકેયી અને કૈકસી આ બે આખા રામાયણની અંદર એવા પ્રકારની માતાઓ. કૈકસી એ ભરત રાજાની માતા અને કૈકેયી, કૈકસી કોણ કદાચ નહીં ખબર હોય. રાવણના પિતાજીનું નામ રત્નશ્રવા હતું અને રાવણની માતાનું નામ કૈકસી હતું. બેઠેલી હતી પોતાની જગ્યા પર ઉદાસ થઈને, અને ત્રણ એવા પ્રકારના આમ મહાન મોટા યોદ્ધાઓ, ઘણું બધું પ્રાપ્ત કરેલું હતું, વિદ્યાઓ સહિત, શારીરિક બળ પણ એટલો, જ્ઞાન પણ એટલો, અને લોકોની અંદર પ્રખ્યાતિ એવા પ્રકારની ફેમસ પણ થયેલા હતા. અને એ મોઢું વિલખું કરીને એ કૈકસી માતા બેઠેલી હતી. આખા રામાયણના આમ તો ઘણા બધા એવા પ્રકારના મૂળ છે, પરંતુ એમાંનું એક મૂળ એ અહીંયા આગળ કૈકસી માતા મોઢું વિલખું કરીને બેઠેલી હતી. ત્રણેય દીકરાઓ ત્યાં આગળ બાજુમાં આવ્યા અને માતાને કહે કે માતા, મોઢું આમ ત્યાં વિલાયેલું, ત્રણ આવા દીકરાઓ અમે તારા છીએ અને મોઢું વિલાયેલું રાખીને કેમ બેઠેલી છે? અને એ કૈકસી માતાને એ ત્રણ દીકરા સંતાન આવા પ્રકારના હતા એનો આનંદ નહોતો, પણ એ ત્યાં આગળ એને બરાબરની ચાનક ચડે એટલે દીકરાઓને કીધું, તમારા જેવા ત્રણ હોય તો મારે કોઈ ફેર પડતો નથી. માં કેમ આવું બોલે? અને એણે કહ્યું કે તમે ત્રણ આટલા બધા પરાક્રમી, આટલા બધા શૂરવીર, પણ આપણું પોતાનું રાજ્ય ક્યાં આગળ છે? આપણું પોતાનું રાજ્ય, આપણે બીજાના રાજ્યમાં આશ્રિત થઈને રહેવું પડે છે. લંકાનું રાજ્ય એ કુબેરના હાથમાં હતું, અને એ કુબેરને કારણે જેટલો પણ રાક્ષસ કુળ હતો એ બધાને દેશવટો મળેલો હતો, અને દેશવટો હોવાને કારણે બધા બહાર હતા. એ આ કૈકેયીને ખૂંચી રહ્યું હતું, અને એ તેવા પ્રકારનું ત્રણેય સંતાનને પોરસ ચડાવે કે તમારા જેવા ત્રણ હોય ને તો એ મારે કોઈ ફેર પડતો નથી, મારે તો આવા પ્રકારના દુઃખના જ દિવસો જોવાના આવે. અને ત્યારે એ ત્રણેય જણા કહે છે કે નહીં માતા, તું આવું નહીં બોલ, શું કરવું અમને કહી દે, આજ્ઞા કર, અને અમે તું કહીશ એ પ્રમાણે બધું કરવા માટે તૈયાર છે. અને ત્રણે કહે છે કે જાઓ, હિંમત કરો, યુદ્ધ કરો, અને આપણું પોતાનું રાજ્ય આપણે પોતે પ્રાપ્ત કરો. અને ત્યારે એ એવા પ્રકારના રાવણ, બીજા ભાઈનું નામ વચ્ચેનો કુંભકર્ણ અને ત્રીજો વિભીષણ, એ ત્રણેય ભાઈઓ યુદ્ધ કરવા માટે નીકળે છે. યુદ્ધ જીતીને આવે છે અને માતાના પગે પડીને કહે છે કે જો માતા, આ રીતે તારા માટે આખું રાજ્ય અમે લઈને આવેલા છે. ત્યારે એ માતા ખુશ થાય છે, પરંતુ એ સારું પરાક્રમ હતું કે ખોટું એની જોડે એ માતાને લાગે વળગે નહીં. ત્રીજા પ્રકારના. અને ચોથા પ્રકારની એવા પ્રકારની માતાઓ કે પોતાના સંતાનના શ્રેષ્ઠ કોટીના કેરેક્ટર લાઈફ, ગુણવાન લાઈફ
એને કારણે ખુશ થાય કે નહીં, અમારું સંતાન બહુ સરસવાનું જીવી રહ્યું છે, બહુ સારામાં સારા ગુણો એની પાસે પ્રાપ્ત થયેલા છે, સંપત્તિ હોય કે નહીં, સંસ્કારો એને સારામાં સારા આપેલા છે, અને એ એવા પ્રકારના સંસ્કારોને દુનિયાની સામે ઉજાગર કરી રહ્યા છે. એ માતા પિતાને ગૌરવ થાય એવા પ્રકારનું જીવન જીવી રહ્યા છે. આવા પ્રકારના ચોથા પ્રકારના માતા પિતા કે એક જગ્યાએ તો બહુ સરસવાની કહેવત લખેલી છે, જનની જણ જે ભક્ત જણ. શું? જનની જણ જે ભક્ત જણ કા દાતા કા શું. એ માને આશ્રયને આવા પ્રકારનું કહેલું છે કે માતા, જો તું જન્મ આપતી હોય, સંયમ જીવન લેતી હોય, બહુ સરસ, ન લેતી હોય તો સંસાર માનતી હોય, તો જન્મ આપતી હોય તો એવા પ્રકારના સંતાનને જન્મ આપજે કે ક્યાં તો એ દાતા હોય, સરસ્વતીનો એવો દાનવીર હોય કે આખી દુનિયામાં એનું નામ દાનવીર તરીકે પ્રખ્યાત થયેલું હોય. એ પાછળ વાળીને જોતો ન હોય કે મારે દાન કરવાનું હોય, તો દાન કરવા માટે એ એવા પ્રકારના પોતાના હાડકા, માંસ અને શરીર એટલું જ બાકી રાખતા હોય, બાકી સર્વસ્વનું પણ દાન કરી શકતા. અને એવા કર્ણ જેવા દાનવીર જે પ્રખ્યાત છે, માતાને આનંદ આપે એવા પ્રકાર, કે જે પોતાના કવચ અને કુંડલ એ પણ જેણે માગ્યા એને આપી દીધા. દાનવીર એને કહેવાય જે વ્યક્તિ માગવા માટે આવે એને ના પાડીને પાછો ક્યારેય મોકલે નહીં. દાનવીર એને કહેવાય. કેટલું આપે પછીની વાત છે, ના પાડીને ક્યારે પાછો મોકલે નહીં. ભક્તજન કાં દાતા કાં શુરવીર. ભક્તજન એટલે પ્રભુ ભક્ત અને પોતાના માતા પિતાનો ભક્ત હોય એવા પ્રકારના સંતાનને જન્મ આપશે. જો એવા પ્રકારનો જન્મ આપતી હોય તો બહુ સરસ. જનની જણ જે ભક્તજન કા દાતા કા શૂર રે. પછી ત્યાં આગળ કે છે, જો ન આપી શકતી હોય નહીં તો રે જે વાંઝણી ફોગટ ગમાવીશ નૂર રે. એટલે જો આવા પ્રકારના ભક્તજન સુરવીર કે દાનવીરને જન્મ ન આપી શકતી હોય તો સંતાનને જન્મ જ નહીં આપતી. તારું નૂર છે, તારું સૌંદર્ય, એ પોગટનું તું ગુમાવીશ નહીં. સંભળાય છે ને બધાને? આપણને તો એમ લાગતું હશે કે માતા માટે વાત કરી આ તો બધું, પણ સમજી રાખવાનું છે, માતા જન્મ આપ્યા પછી, ઉછેર કર્યા પછી ખબર પડે કે આ ભક્તજન થયો, કાં દાતા થયો કે શૂરવીર થયો. પ્રયાસ બધો કરેલો હોય, પરંતુ સંતાન એવા પ્રકારનો ભક્તજન ન થાય, દાતા ન થાય, શૂરવીર ન થાય, તો એમાં વાંક કોનો? એટલે એ કહેવા માટે એમ માગી રહ્યા એવું લાગે છે કે ઓ સંતાનો, જો તમે તેવા પ્રકારના માતાને સરસ્વતીનું એવા પ્રકારનું સારું, ઉત્તમ એવું આમ સારું બિરુદ આપવા માંગતા હો તો પછી કાં ભક્તજન બનજો, કાં દાતા બનજો, કાં શૂરવીર બનજો. અને જો નહીં બનો તો છતે સંતાન તમારા જેવા હોતા છતાં પણ માતાને વાંઝણીનું કલંક લાગી જશે. આ આખી રામાયણની અંદરના એક એક સંતાનો, એ રાવણ હોય કે પછી ભગવાન રામચંદ્રજી હોય, એ બધા એટલા બધા ઉત્તમ શ્રેષ્ઠ કોટીના સંતાનો હતા કે જે પોતાની માતાને ગૌરવ કરાવે એવા પ્રકારના. કઈ માતા ભરતને તેવા પ્રકારની મળે છે. ભરતને ખ્યાલ આવે છે કે મારી માતાએ આવા પ્રકારનું માગ્યું છે કે ભરતને રાજગાદી મળે, અને ભરતને રાજગાદી મળે એવા પ્રકારનું માતા માગી કઈ રીતે શકે? મોટા ભાઈ રામચંદ્રજી જો હાજર હોય અને ભરત એ રાજગાદી ઉપર જરાય શોભે નહીં, તરત જ માતા પાસે કે માતા આજ તે શું કર્યું, કેમ આવું માગ્યું તે? અને માતા એને યાદ દેવડાવે કે દીકરા, તારા પ્રત્યે મને સ્નેહ લાગણી ન હોય. દરેક માતા પિતાને પોતાના સંતાન પ્રત્યે અપાર લાગણી હોય, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ તને મારા પ્રત્યે લાગણી છે તો શું રામચંદ્રજી પ્રત્યે લાગણી નથી? છે. પરંતુ પિતાજી એવા પ્રકારની જ્યારે પણ પરિસ્થિતિ નિર્માણ થયેલી હતી ત્યારે પિતાજી જ બોલેલા હતા કે તું જે માગે ત્યારે તને એ આપવા માટે હું બંધાયેલો. ભલે તું અત્યારે નથી માગતી તો તે ત્યારે કેમ નહીં માગ્યો? ત્યારે કેમ માગ્યો? ત્યારે માગવાનો અવસર જ નહોતો. કયો અવસર હતો? અને આખી વાત યાદ દેવડાવતા
એ કઈ કઈ માતા કહે છે કે મારા પિતાજી એટલે કે તારા નાના એ આ અયોધ્યાનું જે રાજ્ય છે એના પડોશી દેશના જ રાજા, અને એ કાળે એ વખતે ત્યાં આગળ કઈ કઈ કન્યાનો સ્વયંવર રચાયેલો. સ્વયંવર, સ્વયંવર એટલે શું? મોડર્ન લોકોને પૂછું છું, સ્વયંવર એટલે શું? વરને પસંદ કરવા. હા, વરને પસંદ કરવાનો. સ્વયં વર. વૃણોતી, પોતે પોતાનો જે જીવન સાથી હોય એને પસંદ કરે એને સ્વયંવર કહેવાય. મને કહેશો આ કાળ મોડર્ન છે કે એ કાળ મોડર્ન છે? જવાબ કોઈની પાસે? હા, અચ્છા, એટલે આ કાળ મોડર્ન નથી, એ કાળ એટલા માટે કદાચ તમે જે માનતા હો એ કાળ એટલા માટે મોડર્ન હતો કે જે કંઈ પણ એવા પ્રકારના સ્વયંવર થતા કે કંઈ પણ એવા પ્રકારની ઘટનાઓ થતી પરિણયન વગેરેની, એ સંપૂર્ણપણે પોતાના જે વડીલો હોય, જાણકાર હોય એ લોકોની બરાબર તેવા પ્રકારની માર્ગદર્શન અને નિગરાની હેઠળ થતી હતી. જ્યારે વર્તમાન કાળમાં સ્વયંવર કદાચ થતો હશે પરંતુ એમાં વડીલોનું તો કોઈ સ્થાન જ હોતું નથી. ત્યાં પ્રશ્ન આવીને ઉભો. કન્યા કૈકેયી એનો સ્વયંવર હતો અને એ સ્વયંવરની અંદર બધા જ રાજાઓને આમંત્રણ આપેલું. બધા જ રાજાઓ હાજર થયેલા હતા. એ સમયે કૈકેયી એક એક રાજા પાસે જાય, એ રાજાની બાજુમાં એની બિરદાવલી બોલનારા જે કોઈ પણ સરસ્વતીના જે સાથીદારો હોય, અણવર જેને કહેવાય એવા પ્રકારના, એ બધા હતા અને રાજા વિશે બોલે કે આ રાજા આટલો પરાક્રમી, આવા સરસ્વતીનું આનું રાજ્ય છે, આ મોટો રાજા એનો આ દીકરો છે, અથવા મોટો રાજા આ પોતે છે. એવી રીતે એક એકની ઓળખાણ આપતા જાય અને બધાને થાય કે હમણાં કૈકેયી મને વરસે, એટલી શ્રેષ્ઠ કોટીની કન્યા હમણાં કૈકેયી મને વરસે, એમ કરીને બધા આમ માથું આમ કરવા જાય, પણ કૈકેયી કોઈની સામે પણ ન જોઈએ, આગળ વધતી જાય. બે એવા પ્રકારના મુફલિસ જેવા દેખાતા વ્યક્તિઓ હતા પણ તેજસ્વી હતા, અને એમાંના એકે બીજાની કોઈ બિરુદાવલી ગાય નહીં, પણ કૈકેયી જ્યારે એની બાજુમાં ગઈ અને શી ખબર કૈકેયી કન્યાને એવું થયું, તરત જ એ સામાન્ય દેખાતા વ્યક્તિના ગળામાં વરની માળા, સ્વયં વરની માળા નાખી દીધી અને બધાને આશ્ચર્ય થઈ ગયું કે આ વ્યક્તિ કોણ છે, એની ઓળખાણ નથી, કોઈ ઓળખતું નથી. અને એને આવી રીતે આટલી શ્રેષ્ઠ કોટીની કન્યા એ વરી જાય, આમ થોડી ચાલે. ગધેડાના ગળામાં શું કહેવાય? ગધેડાના ગળામાં મોતીનો હાર. આ ગુજરાતી કહેવતો આપણને ખબર નથી હોતી ને, તો આ બધી થોડી ઘણી સમજવા જેવી હોય છે. ગધેડાના ગળામાં મોતીનો હાર શોભે નહીં, અને છતાં પણ એના ગળામાં મોતીનો હાર આવી ગયો, એના માટે કહેવાય છે કે ગધેડાના ગળામાં મોતીનો હાર. એટલે આવા પ્રકારનો મુફલિસ વ્યક્તિ જે બધા રાજાઓ એકદમ ટોપ લેવલના, અને એની સામે આમ સામાન્ય દેખાતો હોય, ગરીબડો દેખાતો એવા વ્યક્તિના ગળામાં આમ મોતીની માળા એટલે વરમાળા નાખી દીધી. આવી સરસનાની કન્યા એને વરી ગઈ, એટલે કે આવી સરસ કન્યા એ મોતીની માળા સ્વરૂપ આવા વ્યક્તિને વરી ગઈ. આવા પ્રકારની માન્યતા બીજા બધા રાજાઓની થઈ, અને બધા રાજાઓ ત્યાં આગળ એ સમસમી ગયા કે આવી રીતે આ કન્યા પેલો સામાન્ય વ્યક્તિ લઈ જાય એ ન ચાલે. પરંતુ એ કૈકેયી કન્યાના પિતાજી એટલા જાણકાર હતા કે મારી દીકરી જે કંઈ પણ કરે એ બરાબર કરે, સમજીને કરે, સમજ્યા વગર ન કરે, કારણ કે એને મેં એવા જ પ્રકારનું એજ્યુકેશન આપેલું છે. એજ્યુકેટેડ હતી, યાદ રાખજો. હમણાં ખબર પડશે એની પાસે કેવું એજ્યુકેશન હતું, કે બધી જ જાણકાર, ભણેલી ગણેલી, હોશિયાર છે. વર્તમાન કાળ કદાચ જેવો ચાલે છે ને, ભણેલા હોય છે, ગણેલા હોય છે કે નહીં, બહુ પ્રશ્ન આવીને ઉભો રહે. ભણેલા બધા હોય, MBA ભણેલા હોય. અહીંયા કોણ છે જેની હોય એની મને કંઈ લાગે વળગે નહીં. એ MBA ભણેલો છોકરો, પોતાના પિતાજી ખેડૂત હતા, અને ખેડૂત હતા એટલે પિતાજીને એવા પ્રકારની આમ કે ભાઈ પિતાજીને મારે કંઈક હેલ્પ તો કરવી જોઈએ. એટલે પિતાજીને કીધું, ફાર્મર, ખેડૂત, પિતાજી બોલો કામ શું છે? એટલે પિતાજીએ કીધું તું મારું કામ કરીશ? હા. એટલે એને થયું કે ભાઈ ભણી ગણીને આવ્યો ને, કાંઈ વાંધો નહીં, ત્યાં શહેરમાં જજે, કલેક્ટરની ઓફિસમાં આપણે દર વર્ષે આટલો ટેક્સ ભરવાનો આવે છે, એ ટેક્સ ભરી દેજે.
કેટલો ભરવાનો છે? 100 રૂપિયા ભરવાનો છે. જા 100 રૂપિયા આપ્યા, ગયો. MBA બનેલો હતો ને, ત્યાં જઈને કલેક્ટરની ઓફિસમાં ઊભો રહ્યો. કલેક્ટરની ઓફિસમાં જે કામ કરનારો માણસ હતો એ તો ત્યાં આગળ કોઈનું મોઢું જોઈએ નહીં. બોર્ડ હોય અને એની બાજુમાં કંઈક ઓલી વિન્ડો હોય, એમાંથી સીધું કાગળિયું લે. કાગળિયું જોયું તો ફાર્મર, ખેડૂતનું કાગળિયું. એટલે સમજી ગયો કે આ ખેડૂત આવેલો લાગે છે ત્યાં ગામડામાંથી. એટલે એને કીધું 5 વીસીયા આપી દો. શું કીધું? 5 વીસીયા એટલે કેટલા થાય? તમને કોણે પૂછ્યું છે? આ બધાને પૂછ્યું છે. 5 વીસીયા એટલે કેટલા થાય? નથી ખબર ને? એટલે ત્યાં 5 વીસીયા કીધું. એટલે પેલો ભણેલો શેના 5 વીસીયા આપવાના? શેના 5 વીસીયા કહો છો? એટલે પેલા ક્લાર્કે જોયું કે ભાઈ આ તો ફાર્મરો છે, પણ આ કોણ છે? કોણ છો તમે? હું એનો દીકરો આવેલો છું. હા, તો 100 રૂપિયા આપો તો ચાલશે. હા, હવે કેવા લાઈનમાં આવી ગયો ત્યાં. સમજ્યા? શું સમજ્યા? 5 વીસીયા એટલે 100. અને ઈ ભણેલાને ખબર પડે કે ગણેલાને ખબર પડે? અને એ આ ક્લાર્ક જાણી ગયેલો કે આને છે ને 5 વીસીયા નહીં ખબર પડે, એટલે જ ત્યાં આગળ તાળું કહ્યું કે 5 વીસીયા શેના માગે છે? હા, નવો આવ્યો એટલે એવું લાગે છે. હા, 100 રૂપિયા કે તો બરાબર છે. ક્યાંક આવી વાત કરી તો કે સાહેબ છોકરાઓ માટેની વાત કરી, આ બાજુવાળાની માટેની કોઈ વાત જ નહીં કરી તમે. તો એવા પણ શાક લેવા માટે ગયા હોય અને હા અનુભવ કર્યો છે? નહીં ને? નથી છે ને? તો બરાબર. શાક લેવા માટે ગયા અને શાક લઈને ત્યાં સરસ મજાનું આમ કોળું ખરીદ્યું હશે. કોળું ખરીદીને આમ થેલી પોળી કરીને પેલા શાકવાળાને કીધું કે આ થેલીમાં મૂકી દો કોળું. અને ઓલો કોળું મૂકવા જાય તો થેલીમાં જોયું અને તરત જ બેનને પૂછ્યું, બેન તમે બીકોમ ભણેલા લાગો છો. ઓલા બેનને આશ્ચર્ય થઈ ગયું કે તમને ક્યાંથી ખબર પડી કે હું આટલી ભણેલી છું? હા, તમે ભણેલા છો ખબર પડી, કારણ કે ટમેટાની ઉપર કોળું લો ને એટલે ખબર પડી જાય. ભણતર હોય, ગણતર ન હોય, ગણતર ન હોય, ભણતર હોય. આ વર્તમાન કાળ બેવ હોય, બહુ જ આંગળીના વેડે ગણાય એટલા જ લોકોમાં શક્ય છે. જોકે સંઘાણીવાળા તો બધું ખોટું જ પુરવાર કહી શકે, એમાં તો કોઈ પ્રસંગ નથી આવતો. પણ આ તો બહારની વાળાની વાત છે અને પૂર્વના કાળની વાત છે. કૈકેયીની નામની જે કન્યા હતી ને, ભણેલી ને ગણેલી હતી. એટલું ભણેલી હતી અને એટલું ગણેલી હતી કે એ કોના ગળામાં વરમાળા નાખી બરાબર જાણતી હતી. એણે જોયેલું. એમને એમ ગળામાં વરમાળા નથી નાખી, એની ચોઈસ એ પોતે કઈ રીતે કરવી એ જાણકારીવાળી. કે એણે જોયું કે આ બધા રાજાઓ એ બધા મને જોઈ રહ્યા છે અને એવા લાલાયિત થઈ રહ્યા છે કે આ કન્યા મને મળે, આ કન્યા મને મળે. જ્યારે આ એક વ્યક્તિ એવા પ્રકારનો હતો કે જ્યારે એની બાજુમાં ગઈ હો ત્યારે એની આંખ નીચી હતી. મારી સામે પણ જોવા તૈયાર હતો. આવ્યો તો પરણવા માટે, પરંતુ આવી લાલચવાળો નહોતો એ. અને એને કારણે એની યોગ્યતા એવા પ્રકારની જોઈને એણે એના ગળામાં વરમાળા નાખી દીધી. અને પિતાજીએ પણ એને માન્ય રાખ્યો. કેમ? કારણ કે પિતાજી શું જાણતા હતા? સાચું બોલ્યો. પિતાજી એના મોર્ડન કેવા છે કે ઓર્થોડોક્સ. શું કહેશો? કઈ રીતે મોડર્ન? આ પેરેન્ટિંગ શીખવાડે છે રામાયણ. એટલું સમજી રાખજો આપણને કે મારી દીકરી જે કંઈ પણ પગલું ભરે ને એ સમજી વિચારીને ભરે. એ કંઈ પણ ખોટું પગલું ભરે જ નહીં. અને એ નાનપણથી એવા પ્રકારનો સરસ સારો ઉછેર કરેલો હતો કે જેને કારણે એ એવા પ્રકારનું જે પગલું ભરી રહી છે એ ખોટું નથી. અને એની સામે પેલો વ્યક્તિ ઉપલીસ હોય તો એવા પ્રકારનું લાગે ને કે આવાના ઘરે જઈને શું થશે એનું. પરંતુ ના, એ જાણતા હતા કે આ કોઈક એવા પ્રકારનો પુણ્યશાળી હોવો જોઈએ કે જેને કારણે મારી દીકરી એટલે કે એક રાજાની આ કૈકેયી નામની કન્યા, રાજકન્યા, એણે આના ગળામાં વરમાળા નાખી, બીજા કોઈના ગળામાં વરમાળા નહીં નાખી. એટલે એ બધાના પુણ્ય નથી, આનું પુણ્ય છે. પૈસા પડી ગયા હતા, આનું પુણ્ય છે. અને એટલે એના ગળામાં વરમાળા નાખી. ચોક્કસ આ પુણ્યશાળી હોવો જોઈએ. અને સંતાનની આ ચોઈસ છે, પસંદગી છે, કબૂલ. તરત જ એને ત્યાં આગળ માગણી
સ્વીકાર કરી, એટલે કે જે આપ્યો હતો, વરમાળા આપી હતી, એની સાથે જે કંઈ પણ આપવાનું હતું, રથ આપવાનો હતો, બીજું કંઈ પણ આપવાનું હતું, બધું જ તેવા પ્રકારનું કહેવા માંડ્યું કે આ બધું જ તમે લઈ જાઓ, આ કન્યાને પણ તમે લઈ જાઓ, તમારી સાથે આમનું પરિણામ થયું છે, બધાના અમારા તમને આશીર્વાદ છે. એ ઘરના બધા આશીર્વાદ આપતા હતા, પરંતુ કે રાજાઓ માનવા તૈયાર નહોતા. રાજાઓ કે આવા પ્રકારનું તો ન ચાલે, આટલી સરસ આવી કન્યા હોય અને આવો લઈ જાય વ્યક્તિ, આ ક્ષત્રિય કુળ અમારું રજવાય આમાં, અને એ ક્ષાત્રવાટ વાળો જો હોય તો અમારી સાથે યુદ્ધ કરીને પછી તાકાત હોય તો કન્યાને લઈ જાય. અને આ બાજુ રથને શસ્ત્રો તો આપ્યા હતા જતા એમના પિતાજીએ, કૈકેયીના કન્યાના પિતાજીએ, એટલે રથ ઉપર પેલો જે સામાન્ય વ્યક્તિ લાગતો હતો એ રથ ઉપર બેઠો, અને બીજા બધા રાજાઓએ પડકાર કર્યો કે તું એમને આ કન્યાને એમને લઈ જઈ શકે, તારી હિંમત હોય તો અમારી સાથે યુદ્ધ કરીને પછી લઈ જા. કૈકેયી નામની કન્યા સામે જોયું પેલા સામાન્ય વ્યક્તિએ કે યુદ્ધનો અવસર આવી ગયો, શું કરવું છે? જેમ તમે કહો એમ. લગ્નના દાડે જો આવા પ્રકારની પરિસ્થિતિ આવીને ઊભી રહે તો એ કન્યા શું બોલે? મારા ભાગ્ય કેવા, આ જૂનવાણી જે કંઈ પણ વિચારસરણી હતી ને, કેટલી આધુનિકતા વાળી હતી કે એકવાર મેં સમર્પણ કર્યું છે. યાદ રાખજો, સમર્પણ કરતા પહેલા લાખવાર વિચાર કરવાનો, અને લાખવાર વિચાર કરીને પછી સમર્પણ કરવાનો, અને જો કદાચ એકવાર સમર્પણ કરી દીધો તો એક પણ વિચાર પછી કરવાનો હોતો નથી. આજકાલ જે આ બધા કેસો થાય છે ને, એના માટે આ બધું સમજવા જેવું છે. છેડાઓ છૂટા કરી નાખવામાં આવતા હોય છે. કન્યાએ એકવાર ગળામાં વરમાળા નાખી દીધી, હવે ત્યાં આગળ બીજો કોઈ વિચાર કરવાનો નહીં, તમે જેમ કહો એમ સમર્પણ. અને એ જે સામાન્ય લાગતો હતો એ વ્યક્તિ રથમાં બેસીને કીધું, રથના સારથી તરીકે બેસવું પડે એમ છે, કારણ કે આ લોકોની સાથે યુદ્ધ કર. ડ્રાઇવિંગ આવડવું જોઈએ ને, સ્વિમિંગ આવડવું જોઈએ ને, ડાન્સિંગ આવડવું જોઈએ ને, આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ? શું લાગે છે? અને એ બધું શીખવાડવામાં એ કેટલું ભૂલી જતા હોય છે, એનું શું એ આપણને ખબર હોય છે? ત્યાં આગળ ડ્રાઇવિંગ આવડતું હતું કોને? કૈકેયી નામની કન્યાને. એ કાળમાં રથનું ડ્રાઇવિંગ કરવાનું હતું, એ રથના સારથી બનતા એને આવડતું હતું. જેમ તમે કહો એમ સારથી બનવાનું કીધું, સારથી તરીકે બેસી ગઈ. હા, ક્યારે શીખવાની એ પણ પૂછો પહેલા. જો એ કળા શીખવાની કે નહીં એમ પ્રશ્ન આવતો હોય ને, તો યાદ રાખજો, સૌથી પહેલા ધર્મ કળા શીખવા જેવી છે, અને પછી બધી જ બીજી કળા શીખવાનો અવસર આવે છે. જો ધર્મ કળા જ બાકી રહી જતી હોય તો સમજી રાખવાની જરૂર છે, એ એવા પ્રકારની ગમે તેટલી તેવા પ્રકારની આવડતી હોય ને, પણ એ પાયા વગરના આખી ઇમારતના ચણતર જેવું થઈ જાય. કૈકેયી એટલી સંસ્કારી, રાજાની દીકરી હોય તો સંસ્કારી જોઈએ ને. વર્તમાન કાળમાં રાજાશાહી નથી, તો હવે એનો મતલબ શું થયો કે રાજાની દીકરીઓ ન હોય, રાજાની દીકરીઓ તો સંસ્કારી, રાજાઓ જ ન હોય તો હવે સંતાનોમાં સંસ્કાર કેવા પ્રકારના હોય? ભૂલ થાય. આપણે આ સંતાનો દરેક કાળમાં દરેક જગ્યાએ એવા પ્રકારના એ સંતાનો જ હોય છે, પછી રાજાનો હોય કે કોઈનું પણ હોય. સંસ્કારી, તરત સમર્પણ કરી દીધું, સારથી તરીકે બેસી ગઈ. અને જે પ્રમાણે પેલા વ્યક્તિએ પોતે જેને સમર્પણ કર્યું છે, સાથીદાર તરીકે જીવનભર માટે સ્વીકારેલો છે, એણે જે પ્રમાણે કહ્યું એટલું ઝડપથી એ એક એવા પ્રકારના રાજાઓની સામે પોતાનો રથ વાળી દે, અને બધા રાજાઓના કોઈકનો મુગટ ઉડી ગયો, કોઈકના બાજુબંધ ઉડી ગયા, કોઈકને કમર ઉપર લાગી ગયો, એવા પ્રકારનો કંદરો છૂટી ગયો, અને એવા પ્રકારના બધાને એવા હરાવી દીધા. બધા રાજાઓ પરાજિત થઈને વિચાર કરે કે આ માણસ છે કોણ આટલો બધો મહાન, કે અમારા જેવા બધા રાજાને હરાવી દીધા. અને બધા ત્યાં આગળ ભેગા મળીને કહે, શાંત, યુદ્ધ શાંત કરી દઈએ, તમે કોણ છો એ બોલો, આટલી બધી તમારામાં શક્તિ છે, પરંતુ આ મુકલી જેવા કેમ છો? અને ત્યારે હકીકતની વાત કરતા જણાવ્યું કે હું અયોધ્યાના રાજાનો દીકરો દશરથ, અને મારી જેડે જે છે એ જે એવા પ્રકારના જનક રાજા છે,
અને અમે બેઉ છુપા વેશે ચારે બાજુ દુનિયામાં નીકળેલા છે, કારણ કે અમને એવા પ્રકારના સરસ સમાચાર નારદ મુનિએ આપેલા. લંકા જઈને નારદ મુનિ આવેલા અને નારદ મુનિએ સમાચાર આપેલા કે લંકાનો રાજા રાવણ થયો છે અને હવે એ ત્રણેય ભાઈઓ એવા પ્રકારના થયા છે, આમ ભૂરાયા થયા છે કે આખી દુનિયાને આપણે સર કરી લેવી, પણ રાવણ એટલો તેવા પ્રકારનો શાંત છે કે ના ના આપણે આપણું રાજ્ય સારી રીતે ચલાવીએ. તો લાંબા ગાળા સુધી ચાલે એના માટે એ લોકોએ નારદ ઋષિને કે કોઈ બીજા ઋષિ મુનિને પૂછ્યું કે અમારા બધાનું આયુષ્ય કેટલું છે. જ્યારે માણસ પાસે ઘણું બધું સુખ આવે ને તો એને આયુષ્ય જાણવાની બહુ ઈચ્છા થતી હોય છે. મારું આયુષ્ય કેટલું લાંબુ, નહીં પાછળ સંભળાતું નથી લાગતું. નજીક આવું હોય તો અવાજ છે, હજી જગ્યાઓ છે. અને ઋષિ મુનિએ કહ્યું, કુંભકર્ણનું કહ્યું, વિભીષણનું કહ્યું, પણ રાવણ માટે આગ્રહ કર્યો ત્યારે જણાવ્યો કે રાવણનું મૃત્યુ કમોતે થવાનું છે અને એ દશરથ નામનો રાજા જે અયોધ્યાનો છે અને જે જનક નામનો રાજા છે એ દશરથ રાજાના પુત્ર અને જનક રાજાની દીકરી, એ બેઉને કારણે આ રાવણનું અપમૃત્યુ થવાનું છે. આ સાંભળીને તરત જ કુંભકર્ણ અને વિભીષણ બેઉ જણા નીકળી ગયા કે આપણા ભાઈને મારી નાખે, મરી જાય, અપમૃત્યુ થાય, અયોગ્ય મૃત્યુ થાય, એ તો કોઈ પણ હિસાબે ન ચાલે. માટે આપણે એવા પ્રકારનું કાર્ય કરીએ, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી, એ દશરથને અને જનકને તેવા પ્રકારના ત્યાં આગળ પૂર્ણ કરી નાખે, પછી એમના સંતાન થાય એ પ્રકારની શક્યતા નહીં રહે. અને એમ કરીને એ બેઉ જણા મને એટલે કે દશરથને અને જનકને મારવા માટે નીકળેલા નારદ મુનિ અમને આવીને કહી દીધું. અને એટલા માટે અમે બેઉ છુપા વેશે નીકળ્યા અને અત્યારના ચારે બાજુ ફરી રહ્યા છીએ. ઘણો સમય થઈ ગયેલો છે, એટલે એ લોકો એમ માની રહ્યા છે કે દશરથ રાજા મરી ગયા, પરંતુ અમે જીવતા છીએ. એ લોકોને ભલે એ લોકોનું રાજ્ય ત્યાં આગળ લંકામાં ચાલતું રહે, અમે હવે તેવા પ્રકારના પ્રગટ થયા છીએ. અને આ રીતે તેવા પ્રકારની ખબર પડી કે ઓહો, આ તો મહાન ક્ષત્રિય રાજા દશરથ છે. ત્યારે બધા રાજાઓ એમના પગે પડ્યા અને બધા દશરથ રાજાને કઈ રાણીને બહુ સારામાં સારી રીતે એ લોકોને નવાજ્યા કે બહુ સરસ, જે આ જોડી થઈ છે બરાબર થઈ. અમને કદાચ મળ્યા કે ન મળ્યા, આવા પ્રકારના સારા અમારા ભાગ્ય ખુલ્યા કે નહીં ખુલ્યા, તમારા જે કંઈ પણ ભેગા થવાના ભાગ્ય છે એ બરાબર યોગ્ય છે ત્યાં આગળ. અને યાદ રાખવાની જરૂર છે, પોતાના નસીબ કરતાં વધારે સારું પોતાને ક્યારે મળવાનું હોતું નથી. સમજ્યા કે નહીં? જેવું પોતાનું નસીબ હોય છે, એટલે અમારે આ બાજુવાળાને ઘણી બધી વાર કહી રાખવું પડે કે ભાઈ આ લોકોના આમ વિચારસરણી પર બહુ ભરોસો રાખવા જેવો નથી. આ બાજુવાળાને કહીએ છીએ કે આ બાજુવાળા લોકોની આમ થિંકિંગ લેવલ ઉપર, મગજ ઉપર બહુ ભરોસો રાખવા જેવો નથી. જો ને કેવાને લઈને આવ્યા છે ઘરની અંદર. સમજ્યા કે નહીં સમજ્યા? નહીં સમજ્યા? હા, ઘરે જઈને સમજાશે. પણ નસીબ કરતાં વધારે સારું કે નસીબથી વધારે કોઈને મળતું હોતું નથી. નસીબનો સ્વીકાર કરી લે એ બહુ મહત્વની વસ્તુ છે. કઈ કન્યાને જે દિવસે એવા પ્રકારનું પરિણય થયું, વરમાળા લાગી, એ જ દિવસે યુદ્ધ થયું, એણે કોઈ ફરિયાદ નહીં કરી. હે આ પહેલા દિવસે આવો, મારા નસીબ આવા. કોઈને બીજાને પણ ફરિયાદ નથી કે આ તમારું કામ કેવા છે કે જેને કારણે મારી આવી પરિસ્થિતિ થઈ છે, આવું પણ એ બોલી નથી. ત્યાં વરવાળા નાખતા પહેલા બધો વિચાર કર્યો હતો, એણે બધો જ વિચાર કરી લીધેલો હતો. વિચાર કરી રહી હતી, વિચાર કરીને પછી એણે એવા પ્રકારનો ત્યાં આગળ વરમાળા નાખી દીધી. હવે એક પણ એણે વિચાર ત્યાં આગળ કરવાનો હતો અને એણે કર્યો પણ નહોતો. જે કંઈ પણ કરવું હોય પહેલા કરી લેવું, પહેલા જ વિચાર કરવો. પાછળથી કોઈ વિચાર કરવાની જરૂર હોતી નથી. અને પાછળથી જે લોકો વિચાર કરે છે ને, એ લોકોને જીવનમાં ક્યારેય શાંતિ મળે એવા પ્રકારની શક્યતા પણ નથી હોતી. અને એ અત્યારના કાળમાં
એવા પ્રકારનું આમ ઈગો આવી જતા હોય છે કે જેને કારણે ઈગો અને એક્સપેક્ટેશન્સ આ બે વસ્તુઓ બે ઈથી ચાલુ થાય છે ને, ઈ બાઇક, ઈ બુકિંગ, બધો ઈનો જમાનો ચાલે છે ને, આ બે ઈ એવા છે, ઈગો અને એક્સપેક્ટેશન્સ. જ્યાં ક્યાંય પણ એવા પ્રકારનું ઈગો વચ્ચે આવે છે, યાદ રાખવાની જરૂર છે, જ્યાં આગળ ઈગો આવે ત્યાં આગળ લાગણીના કે પ્રેમના કે એવા પ્રકારના ઇમોશન્સ હોવાની શક્યતા રહેતી નથી. જ્યાં ઇમોશન્સ હોય છે ત્યાં આગળ ઈગોની શક્યતા હોતી નથી. પેલો એક જગ્યાએ રજિસ્ટ્રેશન ઓફિસમાં ગયા હતા, આ પરદેશની ક્યાંકની વાત હશે, પતિ પત્ની રજિસ્ટ્રેશન કરાવવા માટે, પતિ પત્ની એટલે લગ્ન કરવા માટે જ ગયેલા હતા. અને ત્યાં આગળ વકીલને બોલાવ્યો, વકીલને બોલાવીને ત્યાં આગળ બધા કાગળિયા વાંચીને સાઈન કરી. જે પતિ થવાનો હતો એણે સાઈન કરી અને પછી ત્યાં આગળ પત્નીએ સાઈન કરી અને પછી તેવા પ્રકારનું એ કંઈક એગ્રીમેન્ટનો કંઈક શબ્દો લખવાના હતા. તો પહેલાં પત્નીએ એગ્રીમેન્ટના શબ્દો લખી આપ્યા અને પછી પતિએ લખ્યા. જેવા એગ્રીમેન્ટના શબ્દો લખાઈ ગયા, બેઉ એકબીજાને વાંચવા માટે આપ્યા અને વાંચવા માટે આપે એની સાથે જ પેલી પત્નીએ કીધું કે જલ્દી જલ્દી ડાયવોર્સના કાગળિયા તૈયાર કરો, ડાયવોર્સના કાગળિયા તૈયાર કરો. અને ઓલો વકીલ કે અને પતિએ કે શું થયું એવા પ્રકારનું, થઈ શું ગયું કે જેને કારણે આ ડાયવોર્સ, હજી તો આપણે લગ્ન કરવા આવ્યા છીએ. પરદેશમાં આવું જ ચાલતું હોય, જે દિવસે લગ્ન એ દિવસે ચટ મંગની પટ. અહીંયા ગુજરાતમાં આપણે ભારતમાં એવું કહેવાય, ત્યાં આગળ એવું. અને છૂટાવાના પડવાના કાગળિયા તૈયાર કર્યો. એટલે પૂછ્યું પેલા વકીલે અને પતિએ પણ પૂછ્યું કે ભાઈ શેને માટે, શું કારણ, એવા પ્રકારનું શું થઈ ગયું એ તો કહો. અને પત્ની કે મેં આ સરસજાનું એગ્રીમેન્ટ લખ્યું છે, પરંતુ મારા કરતાં સારા અક્ષરથી એમણે શા માટે લખ્યું, મારે નહીં ચાલે, માટે ડાયવોર્સના કાગળિયા તૈયાર કરો. સારા અક્ષર પણ માણસથી સહન થઈ શકતા નથી. મારા સાથીદાર હોય એ મારા સ્પર્ધાવાળા બની જતા હોય છે, કોમ્પિટિટર બની જાય. જે કમ્પેનિયન હોય એ કોમ્પિટિટર બની જતા હોય છે. આ વર્તમાન કાળ આવા પ્રકારનું કઈ સ્કૂલ કોલેજમાં શીખવાડતા હશે મને ખબર નથી, છતાંય બધાને આવડી જતું હોય. અને જે શીખવાનું અહીંયા છે ત્યાં આગળ આજે આવ્યા છે, બાકી રોજ આવે તો ઘણું બધું શીખવા મળે એમ છે. કઈ રાણીએ કોઈ ફરિયાદ નથી કરી, કોઈ જરા પણ એવા પ્રકારનું નહીં, અને બધો જ સ્વીકાર કરી લીધેલો હતો. અને ત્યારે આટલું સરસવાનું યુદ્ધ કરેલું હતું, આટલું સરસવાનું સારામાં સારી રીતે બધાને હરાવી દીધેલા હતા. અને દશરથ રાજા ખુશ થઈ ગયો કે પરણ્યાનો પહેલો દિવસ એટલે ખુશી, આનંદ, મોજ મજા આવવી જોઈએ. એની જગ્યાએ એને આવા પ્રકારના યુદ્ધમાં સારથી થવું પડ્યું. એને પણ એવા પ્રકારનું જોખમ આવી ગયું, છતાં પણ એણે બહુ પુનઃપૂર્વક આ જે કંઈ પણ રથ મેં જ્યાં કે બરાબર વાળ્યો છે બધાને હરાવી દીધા છે. બહુ ખુશ થઈ ગયા. એટલે દશરથ રાજાએ કઈ રાણીને કીધું, માગ તું શું માગે, હું તારી પર બહુ ખુશ થઈ ગયો. એક સેલફોન એપલનું લાવી આપો, બીજું શું ત્યાં હે ને, શું જોઈએ? સેલફોન આપે તો ખુશ કે નહીં? ગળાનો હાર મળે તો ખુશ કે નહીં? તમને નથી પૂછતો. હા, એટલે તમે લોકો બોલતા, તમે આવી માંગણી કરતા હતા. તમે જ્યાં આગળ માંગણીના સંબંધો હોય છે ને, યાદ રાખજો, ત્યાં આગળ લાગણીના સંબંધો ટકી શકતા નથી. અને જ્યાં આગળ લાગણીના સંબંધો જો ટકાવવા હોય છે ત્યાં આગળ માંગણીના સંબંધોને છોડી દેવા સિવાય છૂટકો નથી. માગ તારે શું જોઈએ એ દશરથ મહારાજાએ કીધું. અને જો દશરથ મહારાજાએ કીધું, તરત જ કીધું, હું તો આપની દાસી છું, આપ ખુશ થાવ એ જ મારે માટે મોટું છે. હવે મારે બીજું કાંઈ હવે માગવાનું રહેતું નથી. શું આપ ખુશ થાવ એ જ મારે માગવાનું હોય, એ જ મારે માટે સૌથી મોટી વસ્તુ છે. એ સિવાય મારે કાંઈ હવે માગવાનું રહેતું નથી. અને દશરથ મહારાજા
એટલા ખુશ થયા કે શું વાત છે, આ કન્યા છે, આવા પ્રકારની ત્યાં આગળ પરણવાના સાથે જ એક તો મુખલીસ મહારાજ એવાને તેવા પ્રકારની વરમાળા ગળે નાખી અને સાથે સાથે ફસાઈ ગઈ. એટલે કે આવી રીતે યુદ્ધની અવસર નોબત આવી ગઈ અને છતાં પણ એ કંઈ માગવા માટે તૈયાર નથી. તું કંઈ માગતી નથી, પણ હું આપવા માટે બંધાયેલા. અને દશરથ મહારાજાએ ત્યાં આગળ એવા પ્રકારનું વચન આપ્યું કે તું કાંઈ માગે નહીં, એ તારી જબરદસ્ત એવા પ્રકારની ખાનદાની છે, પરંતુ હું આપવા માટે બંધાયેલો. હા, હમણાં કંઈ માગે નહીં એટલે બધા ખુશ થયેલા હતા ને આ બાજુવાળા. હવે સાંભળી લો આ બધું કે તું ન માગે છતાં પણ હું બંધાયેલો, કારણ કે લગ્નના પહેલા દિવસે આવા પ્રકારની પરિસ્થિતિમાં જે તે મને સાથ આપ્યો છે એ કઈ રીતે મારાથી ભૂલી શકાશે? શેમાં સાથ હોય? શેમાં સાથ હોય? હા, દુઃખમાં કે સુખમાં? સુખ હોય કે દુઃખ હોય એ પ્રશ્ન જ નથી આવતો. જીવનભર માટેનો સાથ હોય જો હાથમાં હાથ લીધેલો હોય. એની અંદર કોઈ એવા પ્રકારનો વિકલ્પ હોય નહીં. સુખ છે તો સાથ, દુઃખ હોય તો કોઈ સાથ નહીં. હા, એ બધો પહેલા વિચાર કરવાનો હોય અને યાદ રાખવાની જરૂર છે. જો પોતાના આવ્યા પછી જો આ પ્રકારનું દુઃખ પડતું હોય તો સમજી રાખવાની જરૂર છે પોતાના નસીબ જ એવા પ્રકારના છે કે જે દુઃખ લખાયેલું છે એ આવીને ઊભું છે. રાજકન્યા પણ ત્યાં આગળ કહી રહી છે, હું તો આપની દાસી છું, આમાં કંઈ મારે માગવાનું ન હોય, આપ ખુશ થાઓ એ જ મારે માટે બહુ છે, એ જ મારે માટે મોટું મારું ઇનામ છે. અને દશરથ રાજાએ કીધું કાંઈ નહીં, હું બંધાયેલો તને આપવા માટે. ભવિષ્યમાં જ્યારે પણ તારી ઈચ્છા થાય તો મારી પાસેથી તારે માગી લેવું, મારે તને કંઈક આપવાનું છે, યાદ રાખજો. અને એવા પ્રકારની આ જે વાત થયેલી હતી એ જ્યારે દશરથ રાજા હવે નીકળી રહ્યા છે, ક્ષેત્ર સંન્યાસ લઈ રહ્યા છે, રાજ્ય કારભાર છોડી રહ્યા છે, ગૃહસ્થાવાસમાંથી વાનપ્રસ્થ આશ્રમમાં જઈ રહ્યા છે. વાનપ્રસ્થ આશ્રમ એટલે ખબર છે ને કે ગૃહસ્થાવાસનો બધો જ એવા પ્રકારનો રાજ્ય કારભાર સંભાળેલો, જવાબદારીઓ પૂરી થઈ ગઈ. હવે તેવા પ્રકારનું ત્યાં વનમાં જતું રહેવાનું. વનમાં એટલે જંગલમાં જઈને રહેવાનું એવું જરૂરી નથી. ઉપવનમાં જવાનું. ઉપવનમાં એટલે જ્યાં આગળ શાંતિથી સરસવાની પોતાની શાંતિ મળે, આત્માની શાંતિ મળે, જીવનની અંદર શાંતિ હોય, કોઈ વ્યવહાર કોઈ એવા પ્રકારના પાળવાના ન હોય, ત્યાં આગળ જઈને બેસવાનું. એને કહેવાય ઉપવન અથવા વાનપ્રસ્થ આશ્રમ. અને એ દશરથ રાજા જતી વખતે પોતાની ત્રણેય પત્નીઓને બોલાવીને પૂછે છે કે તમારા ત્રણને